મહર્ષિ પધારે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના નિમંત્રણને માન આપી આપણને સર્વને બાલબોધ ગ્રંથ વિશે વિશેષ માર્ગદર્શન એવं જાણકારી આપવાને માટે અત્યંત વ્યસ્તતા હોવા છતાં પણ પધારેલ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યોગેશ કુમારજી મહોદય શ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. કેટલાક જીવન એવા હોય કે જે આપણને જીવવાને માટેની પ્રેરણા આપે. એવું જ પ્રેરણાત્મક જીવન यदि આપણને જાણવું હોય તો આપશ્રીના જીવનમાંથી આપણને જાણવા મળે છે. પેલા નામથી પરિચય હતો, કદાચ ઓછું મળવાનું થતું હતું, પણ 2014માં બોરીવલીમાં શ્રદ્ધાદ્વૈત પાઠશાળાનો આરંભ થયો અને એમાં શૈક્ષણિક પ્રવૃત્તિ, પુષ્ટિમાર્ગીય અનેક ગ્રંથો, એનું અધ્યાપન ઇત્યાદિ ક્રમ ચાલતો હતો. ત્યારે આપશ્રીના સાનિધ્યનો એક વિશેષ લાભ પ્રાપ્ત થયો. સમજવા મળ્યું, જાણવા મળ્યું. પોતાને માટે તો બધા જીવતા હોય, પણ પુષ્ટિ સૃષ્ટિ છે અને એમાં પણ જે શ્રી આચાર્યચરણની આજ્ઞા છે, શાસ્ત્રમ અવગત્ય, તો શાસ્ત્રનો અભ્યાસ કરી અને ભગવાનની સાથે જે જોડાવાનું છે તેમાં પુષ્ટિ સૃષ્ટિ શ્રી આચાર્યચરણના સિદ્ધાંતોને સમજી શકે એના માટે આપશ્રીનો સતત એક પ્રયાસ છે, એવું મેં અનુભવ્યું છે. જે મને સમજણ પડી એવું આપ લોકોને કહું. ષોડશ ગ્રંથનો કોઈ એક શ્લોક નહીં, કોઈ એક શબ્દ નહીં, એક અક્ષર પણ એવો નહીં હોય કે જેની પર આપશ્રીએ કંઈક વિચાર નહીં કર્યો હોય. તો આપણા સર્વનું અહોભાગ્ય છે. આવા આચાર્યવર્ય આપણને સર્વને શ્રી આચાર્યચરણની દિવ્ય જે વાણી છે એ સમજાવવાને માટે પધારે અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં ખૂબ અભિરુચિ. તો એનો આપણને વિશેષ લાભ આજના સત્રમાં આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. તો આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ વતી, મારી વતી, આપ લોકો સર્વ વતી પણ આપશ્રીના યુગલશ્રી ચરણમાં કરબદ્ધ વિનંતી કરું કે આજના સત્રનો આરંભ કરી અને આપણને સર્વને બાલબોધ ગ્રંથને માટે એક વિશેષ સમજણ આપે એવી વિજ્ઞપ્તિ કરી અને વિરમું છું. પુનઃ એક વખત આપશ્રીને દંડવત પ્રણામ કરું. नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यत प्राकृत धर्मानाश्रम अप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यम यत्र शुद्धम साकृते स्तौमि. आंतरराष्ट्रीय पुष्टि मार्गीय वैष्णव परिषद गुजरात તરફથી પ્રદીપભાઈ ગાંધીનો મને ફોન આવ્યો અને શ્રી કૃષ્ણદાસ શાસ્ત્રીજીના ચિરંજીવ શ્રી આદિત્ય શાસ્ત્રીજીનો પણ ફોન આવ્યો હતો કે આવી રીતે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા સોરઠ ગ્રંથ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેમાં 16 ગ્રંથ શાસ્ત્રીજી આપણને વૈષ્ણવને સમજાવશે અને એમાં મારે બાલબોધ વિશે એક સેશન આપવાનું છે.
તો મને ઘણી જ પ્રસન્નતા થઈ અને ઘણો આનંદ થયો. કેમ કે એક તો અત્યારનું જે વાતાવરણ, લોકડાઉનનો પીરિયડ, અને બધા જ લોકો ડિપ્રેસ, ભય અવસ્થામાં લોકો જીવી રહ્યા છે, ઘરમાં બેઠા છે. એવી સ્થિતિમાં જો ખરેખર મનને પ્રસન્ન, આનંદિત રાખવું હોય તો આપણા આચાર્યોની, ભગવદીઓની વાણીનું સતત સત્સંગ કરીએ તો આપણા જીવનમાં એક પોઝિટિવ વેવ્સ આવે અને પ્રભુ માટે ભાવ વધે. તો ખરેખર ખૂબ આનંદનો વિષય છે અને ખૂબ પ્રસન્નતા થઈ હો મને કે આવું આયોજન આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગ વૈષ્ણવ પરથી થઈ રહ્યું છે. અને એમાં મને પણ અવસર પ્રાપ્ત થયો કે શ્રી મહાપ્રભુજીનું જે કાર્ય છે, ભુવ્ય ભક્તિ પ્રચારિત કૃતે સ્વાન કૃત્યતા, તો આચાર્ય ચરણની વાણી અને એમનો સંદેશ વૈષ્ણવ સુધી આ માધ્યમથી હું પહોંચાડું, મારું કર્તવ્ય પણ પૂર્ણ થાય છે. અને શાસ્ત્રીજીએ ખૂબ મહેનત કરી રહ્યા છે. હું તો જોઉં છું દેશ વિદેશમાં શ્રી કૃષ્ણ શાસ્ત્રીજી બધે જ ખૂબ માર્ગનો સરસ પ્રચાર કરી રહ્યા છે. અને મને ઘણો જ પ્રસન્નતા છે, બહુ ખુશી છે કે આજે મુંબઈમાં આવા શાસ્ત્રીજી બિરાજે છે. આટલું જ્ઞાન હોવા છતાં એટલી વિનમ્રતા, એટલી દીનતા અને હરિગુરુ વૈષ્ણવમાં જે ભાવ છે એ મુખ્ય છે. વિદ્વાન તો ઘણા મળી રહે, પણ ભાવ સાથે જયારે ભગવદ વાણી બહાર આવે ને ત્યારે ભગવદ વાણી વાત કરે આપણી સાથે. ભગવદ વાણી ક્યારે આપણને એનો ભાવ જણાવે કે જ્યારે આપણને પ્રભુ માટે, ગુરુ માટે, વૈષ્ણવ માટે ભાવ હોય, સ્નેહ હોય, તો એ વાણી આપણી સાથે વાત કરે. એ તો કેવલ જ્ઞાન તો ઘણા અર્જન કરે પણ વાણી વાત નથી કરતી, બોલતી નથી. તો ઘણી પ્રસન્નતા છે. અને 2-3 દિવસના સેશનમાં શાસ્ત્રીજીએ આપને દરેક શ્લોકનો સુંદર અર્થ સમજાવ્યો જ હશે. એટલે દરેક શ્લોકના વિવેચનમાં તો હું જઈ પણ નહીં શકું આજે, કેમ કે સમય પણ આપણી પાસે કલાકનો જ છે. પણ હા, જે મુખ્ય વાત મારે કહેવાની છે આ ગ્રંથ ઉપર એ જરૂરથી હું કહીશ. મૂળમાં આપણા આચાર્યોની વ્યાખ્યાઓ સોરસ ગ્રંથમાં ઉપલબ્ધ છે અને સોરસ ગ્રંથનું મહાત્મ્ય બી આપ સમજ્યા હશો, આપ સૌ વૈષ્ણવો. પૂર્વ સેશનમાં કદાચ બધી વાત થઈ જ ગઈ હશે કે જેમ સનાતન ધર્મમાં ભગવદ્ ગીતા અને ભાગવતનું મહાત્મ્ય છે, એવું જ મહાત્મ્ય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે એ સોરસ ગ્રંથનું છે. એટલા માટે હરિરાય મહાપ્રભુજીએ સોરસ ગ્રંથને મહાપ્રભુજીનું વાંગ્મય સ્વરૂપ બતાવ્યું છે. તો આ સોરસ ગ્રંથ એ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક સમા શ્રી મહાપ્રભુજીનું નામ છે. તો આપે એ સમુદ્ર મંથન કરીને ભાગવત રૂપી ભક્તિના સાગરનું અને આ 16 કલાના ચંદ્રમાં અહીંયા પ્રગટ કર્યા છે સોરસ ગ્રંથ રૂપે. અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ, શ્રી પુરુષોત્તમજીએ, શ્રી દ્વારકેશજીએ એની ક્રમ સંગતિ પણ આપણને સમજાવી છે. કયા ગ્રંથ પછી કયો ગ્રંથ આવે અને એનું વિષય શું છે એ વિસ્તારમાં અત્યારે હું નહીં જઈશ. ખાલી મારે અત્યારે મને જે વિચાર આવ્યો તે હરિરાય મહાપ્રભુજીનું એક બહુ સુંદર ગ્રંથ છે, હરિરાય વાંગ મુક્તાવલી. એનું નામ છે શરણ, સમર્પણ, સેવાદિ નિરૂપણ. એમાં છે હરિરાય મહાપ્રભુજીએ શરણ, સમર્પણ, સેવા અને સેવા સિવાયના ભક્તિના જે બીજા ઉપાયો છે એમ 4 વસ્તુનું નિરૂપણ એ ગ્રંથમાં કર્યું છે. અને એ ગ્રંથના આધારે જ આપણે સોરસ ગ્રંથના વિષયોને પણ 4 ભાગમાં વહેંચી શકાય. અમુક કેમ કે મૂળમાં જો આ જે ગ્રંથ છે, આપણે શાસ્ત્રની ભાષામાં વિચાર કરીએ તો કોઈ પણ જ્યારે પુસ્તક હોય, ગ્રંથ હોય, તો એનું આપણે અધિકારી, વિષય, પ્રયોજન, સંબંધ 4 વસ્તુ જોવાની હોય. કોના માટે આ ગ્રંથ છે, એનો એલિજિબલ કેન્ડિડેટ કોણ છે, અધિકારી, કયો શું વિષય એમાં આવેલો છે, અને એ ગ્રંથ અને વિષયનો સંબંધ કઈ સ્ટાઇલમાં ગ્રંથ આપેલો છે, અને પ્રયોજન શું એ ગ્રંથનો. તો સોરસ ગ્રંથનું આપણે વિચાર કરીએ તો સોરસ ગ્રંથ
શ્રી મહાપ્રભુજીએ પોતાના નિજ સેવકોને ઉપદેશાત્મક શૈલીમાં ભણાવ્યા છે. અને જ્યારે જ્યારે શ્રી આચાર્યચરણના નિજ સેવકોને કોઈ પુષ્ટિ માર્ગમાં ચાલવામાં તકલીફ પડતી, તરત શ્રી આચાર્યચરણ પાસે પહોંચીને આપ એની જિજ્ઞાસા વ્યક્ત કરતા, એનું પોતાનું જે પ્રોબ્લેમ છે એને સામે લાવતા, અને શ્રી મહાપ્રભુજી એનું સમાધાન રૂપે એક એક ગ્રંથ ઉપદેશતા ગયા છે. તો આ જે ગ્રંથ છે એમાં અધિકારી તો પુષ્ટિ માર્ગી જીવ છે, એ તો 100% છે. અને પ્રયોજન જે છે તે આમ તો પુષ્ટિ ભક્તિ ને સમજવા માટે 16 ગ્રંથ છે. વિષય પણ કોઈ પુષ્ટિ માર્ગી વિષય જ હશે, અને સંબંધ જે છે તે ઉપદેશાત્મક શૈલીથી વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પણ દરેક ગ્રંથના પોતાના અલગ અલગ વિષય પણ હોઈ શકે છે, કેમ કે 16 ગ્રંથમાં પુષ્ટિ ભક્તિના પુષ્ટિ માર્ગના એક એક વિષયો ઉપર પ્રકાશ કરવામાં આવે છે. તો આપણે હૃદય મહાપ્રભુજીના માર્ગદર્શન હેઠળ ચાલીએ આપણે, કે આપશ્રીએ જે ગ્રંથ બનાવ્યો શરણ, સમર્પણ, સેવા અને ભક્તિ, સેવા સિવાયના ભક્તિના બીજા ઉપાયો, એમ 4 ભાગમાં આપણે પુષ્ટિ ભક્તિને વેચીએ તો કોઈ ગ્રંથ શરણ માટે છે 16 ગ્રંથમાં, કોઈ ગ્રંથ સમર્પણ માટે છે, કોઈ ગ્રંથ સેવા માટે છે, અને કોઈ ગ્રંથ સેવા સિવાયના ભક્તિ માટે. જે સેવા માર્ગ ઉપર ન ચાલી શકતો હોય એને એના અનુકલ્પમાં, જેમ કથા પક્ષ છે, ભગવદીય ગુરુનો સંગ છે, હરિસ્થાનમાં ભગવદીનો સંગ કરવો, આ ઉપાયો પણ ત્યાં બતાવ્યા છે. તો આ બધા ઉપાય તો 4 ભાગમાં આપણે વેચીએ તો બાલબોધ શેમાં આવે એનો વિચાર આપણે અવશ્ય કરવો જોઈએ. તો એટલા માટે આપણે અહીંયા જોઈશું, શરણ એટલે આશ્રય, શરણમ ગ્રહ રક્ષિત્રો. તો જે રક્ષા કરનારો હોય, જે આપણો આધાર હોય, જે આપણો સહાયક હોય, એને આપણે આશ્રય અથવા શરણ કહીએ છીએ. તો એવા શરણના ગ્રંથ કયા 16 ગ્રંથમાં? તો હું કહું છું, પહેલો ગ્રંથ તો બાલબોધ છે, બીજો ગ્રંથ છે વિવેક ધૈર્યાશ્રય, ત્રીજો ગ્રંથ છે કૃષ્ણાશ્રય, ચોથો ગ્રંથ છે પંચપદ્યાની. કેમ? બાલબોધ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજીએ ભલે પુષ્ટિ માર્ગનું નિરૂપણ ન કર્યું હોય, પણ પુષ્ટિ માર્ગી જીવને ભક્તિનો ઉત્કર્ષ સમજાવવા માટે અને આ ભક્તિ માર્ગમાંથી ભટકીને અન્ય માર્ગ તરફ અન્યાશ્રય ન થઈ જાય એટલા માટે શ્રી મહાપ્રભુજી અહીંયા બાલબોધ ગ્રંથમાં એ પુષ્ટિ માર્ગની દ્રઢતાની નીંવ અહીંયા મૂકી છે, ફાઉન્ડેશન અહીંયા નાખ્યો છે. વિવેક ધૈર્યાશ્રયમાં તો આશ્રય સરળ માર્ગ ઉપર ચાલનારા માટે કર્તવ્યનું નિરૂપણ કર્યું છે વિવેક ધૈર્ય આશ્રય રૂપે. કૃષ્ણાશ્રયમાં પ્રભુ કેવી રીતે આશ્રય છે અને કૃષ્ણ આશ્રય સિવાયના બીજો સાધનો કેવી રીતે વિફલ છે એનું નિરૂપણ ત્યાં કર્યું છે. અને પંચપદ્યાનીમાં એ વાત બતાવી છે કે પુષ્ટિ માર્ગીય શ્રોતા કમસે કમ ભગવદ આશ્રિત હોવા જોઈએ. એ વાત ત્યાં પંચપદ્યાનીમાં સમજાવી છે, કેમ કે ત્યાં સ્પષ્ટ પંચપદ્યાનીમાં આપે આજ્ઞા કરી છે કે જે શ્રોતા છે એ શ્રોતામાં મિનિમમ લક્ષણ શું? તો કે અનન્ય મનસ્યો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિસુ દેશ કાલ દ્રવ્ય કરતું મંત્ર કર્મ પ્રકારત. તો જેને ઠાકુરજીમાં અનન્ય મનથી અનન્ય આશ્રિત હોય એને જ ભગવદ વાણી સંભળાવી જોઈએ. તો અહીંયા પણ આશ્રયની વાત આવી. જેને ભગવદ આશ્રય જ ન હોય જે જીવને, એની સામે આપણે કૃષ્ણનું મહાત્મ્ય સમજાવીને શું ફાયદો થવાનો? ઉલટો રસાભાસ થશે. જેને કૃષ્ણમાં ભાવ નથી, કૃષ્ણમાં જેને આશ્રય નથી, તો આ જે બાલબોધ વિવેક ધૈર્ય છે કૃષ્ણાશ્રય અને ચોથો પંચપદ્યાની એ શરણ નિરૂપણતા ગ્રંથ છે. એના પછી શરણ માર્ગ, શરણ દીક્ષા લઈ જીવ બ્રહ્મ સંબંધ લે છે. પુષ્ટિ માર્ગમાં એ સમર્પણની વાત આવી. સમર્પણના 4 ગ્રંથો છે, સિદ્ધાંત, રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ અને નિરોધ લક્ષણ. આ 4 ગ્રંથ સમર્પણના છે. સિદ્ધાંત રહસ્યમાં તો આજ્ઞા કરી છે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. તો ત્યાં તો બ્રહ્મ સંબંધની આજ્ઞા, સમર્પણની આજ્ઞા જ થઈ છે. નવરત્ન ગ્રંથની અંદર બ્રહ્મ સંબંધી જીવની જે વિશેષ ચિંતાઓ છે, અલૌકિક ચિંતાઓ, એનું નિવેદનના અનુસંધાનથી કેવી રીતે ચિંતાઓને દૂર કરવી, ઉદ્વેગ દૂર કરવો, એ પણ સમર્પણનો ઉપદેશ આપ્યો છે. અંતઃકરણ પ્રબોધની અંદર એ જીવ જ્યારે
પ્રભુ કૃપા કરીને જીવ ઉપર અનુભવ કરાવે અને પછી એ જીવ ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને તે વખતે ઠાકુરજી જે છે એને સાનુભાવતા બતાવતા બંધ થઈ જાય, પછી જીવની જે સ્થિતિ થાય છે, હવે મારું શું થશે, એ પ્રકારનો જે ઉદ્વેગ થાય છે, એ ઉદ્વેગનું શમન જે છે એ ફરીથી એમને સમર્પણ દીક્ષાનું યાદ દેવડાવીને અંતઃકરણ પ્રબોધની અંદર મહાપ્રભુજી સમાધાન કર્યું છે. એટલે એ પણ સમર્પણ નિરૂપિત ગ્રંથ છે. અને નિરોધ લક્ષણ ગ્રંથ જે છે એમાં નિરોધ અવસ્થા એ ભક્તિની ઉચ્ચતમ અવસ્થા છે, ભક્તિની શુદ્ધ અવસ્થા નિરોધ અવસ્થા છે. અને એ અવસ્થામાં કહી રહ્યા છે કે જીવનું સમર્પિત જીવન 100% હોય. બ્રહ્મ સંબંધ જયારે લીધું હોય સાધન અવસ્થામાં ત્યારે સમર્પણ 100% ન હોય. નિરોધ અવસ્થામાં તો 100% એને સમર્પિત જીવન થઈ જાય છે. એટલા માટે કહી રહ્યા છે તે વખતે અસમર્પિત ભોગ હોતો જ નથી. યસિવા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તદા વિનિગ્રસ્તસ્ય કર્તવ્યથી નિશ્ચય. જ્યાં ભગવત કાર્ય સ્પષ્ટ ન દેખાય ત્યાં સંપૂર્ણ રીતે આપણે વિડ્રો કરી લેવું જોઈએ. એ જ વૈષ્ણવ નિર્ણય છે. એ ક્યારે થાય? જ્યારે ઉચ્ચ અવસ્થાની ભક્તિમાં હોય ત્યારે. તો એ નિરોલક્ષણ સમર્પણનો ગ્રંથ છે. એના પછી સેવા, ત્રીજો ટોપિક કયો છે આપણો? સેવા. સેવાના પાછા 4 ગ્રંથ: કૃષ્ણ સેવા, સદા કાર્ય, માણસીસા, પરામતા, સિદ્ધાંત મુક્તાવલીમાં સેવાનો સિદ્ધાંત મુખ્ય સમજાવી દીધો. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ અન્યથા ભવે. ભગવાનની રૂપ સેવા માટે જ આ પુષ્ટિ સૃષ્ટિ ભગવાને પ્રગટ કરી છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં એ વાત સમજાવી. અને એ સેવાનું સ્વરૂપ શું છે, સેવાનું સ્વરૂપ સિદ્ધ કેવી રીતે થાય, અને એ સ્વરૂપ સેવા ક્યાં કરવી, શા માટે કરવી, કેવી રીતે કરવી, અને એ સેવા કરનાર અધિકારી કેટલા પ્રકારના છે, બધા ખુલાસો સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી કર્યો છે. એટલે સેવા નિરૂપણ ગ્રંથ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા અને સેવા ફલ, કે જેની અંદર સેવા આપણું આધિદેવિક સેવા ન થાય, કેમ ન થાય, ચિત્તની પ્રવૃત્તા કેમ થતી નથી, એના મુખ્ય ત્રણ કારણ બતાવ્યા: ઉદ્વેગ, ભોગ, પ્રતિબંધ. અને એ સેવામાં 3 પ્રકારના ફલ: અલૌકિક સામર્થ્ય, વૈકુંઠ લોકમાં સેવો ઉપયોગી દેહ અને સાયુજ્ય. તો સેવાફલ ગ્રંથ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ અને સિદ્ધાંત મુક્તાવલી. અને છેલ્લો ચોથો ગ્રંથ સંન્યાસ નિર્ણય, કે જેની અંદર મહાપુરુષે સ્પષ્ટ કહ્યું છે કે સંન્યાસ જે છે તે પુષ્ટિ માર્ગમાં છે નહીં. સંન્યાસનો મતલબ છે ગ્રહ ત્યાગ. તો ગ્રહ ત્યાગ ક્યારે કરવો, કોણે કરવો, કયા સમયે કરવો, શા માટે કરવો, આ બધા વિચાર વગર ગ્રહ ત્યાગ ન થઈ શકે. પુષ્ટિ માર્ગમાં તો ભગવત સેવા માટે જીવન છે. તો ગ્રહ ત્યાગ કરશે તો સેવા કેવી રીતે કરશે? એટલા માટે આપણે ત્યાં ત્યાગનો બહુ અવસર નથી, પણ ત્યાં પણ સેવા કરીને સંયોગ પક્ષનો અનુભવ થઈ જાય. ભક્તિનું પૂર્વદલ, પછી ભક્તિનું ઉત્તરદલ જે છે તે વિરહ, એને દ્રઢ કરવા માટે વિરહાનુભવાર્થમ તુ પરિત્યાગ પ્રશસ્યતે. અહીંયા મહાપ્રભુજી કહે છે કે વિરહના અનુભવ માટે ત્યાગ બતાવ્યું છે. આ રીતે સંન્યાસીના ગ્રંથમાં સ્પષ્ટ એ વાત છે કે આપણે ત્યાં ઘર છોડવું નથી, સેવા આપણા ગ્રહસ્થાશ્રમમાં જ કરવી છે, પણ વિરહ અનુભવ માટે ત્યાગ પણ બતાવ્યો છે. ત્યાં બી સેવાને મુખ્ય બતાવી છે. એવી રીતે સેવાના 4 ગ્રંથો, અને પછી સેવાના અનુકલ્પમાં ભક્તિ કેવી રીતે વધે અને ભક્તિનું ઉપર ફોકસ કરવા માટે યમનાષ્ટક ગ્રંથ, ચતુશ્લોકી, ભક્તિ વર્ધિની અને જલભેદ ગ્રંથ. આ 4 ગ્રંથ એ ભક્તિના માટે બતાવેલા છે. યમનાષ્ટક હવે અત્યારે સમય નથી એટલે વધારે વિસ્તાર નથી કરી શકતો, પણ તમને સંક્ષેપમાં એક દિશા નિર્દેશ કરી દઉં છું આ બધી વાત કહીને, કેમ કે એટલો સમય બી અત્યારે છે નહીં. તો નિર્ગુણ ભક્તિ કોને કહેવાય, નિર્ગુણ ભક્તિના અધિષ્ઠાતી કોણ છે આપણે ત્યાં? તો ઠાકુરજીનું કૃપાનું આધિદેવિક સ્વરૂપ યમુનાજીનું નિરૂપણ યમનાષ્ટકમાં થયું. એનાથી એ ખ્યાલ આવ્યો કે હવે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ ભક્તિનું નિરૂપણ આગળના ગ્રંથમાં થશે. ચતુશ્લોકીની અંદર પુષ્ટિ માર્ગે 4 પુરુષાર્થ, એટલે પુષ્ટિ ભક્તિ એટલે શું એ સમજવું હોય ચતુશ્લોકી ગ્રંથ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ પુષ્ટિ ભક્તિ ના બીજનું વર્ધન કેવી રીતે કરવું, ભક્તિ વર્ધિની છે, એ પણ ભક્તિ નો સમાવેશ થયો એમાં. અને એ ભક્તિ જ્યાં સુધી ભગવદીયનો સંગ ન થાય ત્યાં સુધી ભક્તિ વર્ધન થાય નહીં. એટલા માટે જલભેદ ગ્રંથ એ ભક્તના સ્વરૂપ બતાવતો છે. એવી રીતે ભક્તિના પણ 4 ગ્રંથો છે. એવી રીતે આપણે 4 4 the 16 એમ 16 ગ્રંથ આપણને સમજી શકાય. શરણ, સમર્પણ, સેવા અને સેવાના અનુકલ્પમાં ભક્તિના અન્ય પ્રકારો, એમ દરેક વિષયના 4 4 ગ્રંથ છે.
હવે વધારે સમયની રીતે આપણે બાલબોધ ગ્રંથ ઉપર આવીએ કે બાલબોધ ગ્રંથ જે છે એની શું જરૂર પડી છે મહાપુરુષજીએ લખવાનું. હવે બાલબોધ ગ્રંથના અધિકારી તો પુષ્ટિમાર્ગી જીવ છે, તો 100% વાત થઈ ગઈ. અને ઉપદેશાત્મક શૈલીમાં એમ નારાયણદાસ કાયસ જે મહાપ્રભુજીના સેવક, એમને બાલબોધ ગ્રંથનો ઉપદેશ મહાપ્રભુજી આપ્યો છે, તો એવી પુષ્ટિમાર્ગીય જીવ છે. તો બહુ બાલબોધ ગ્રંથ પુષ્ટિમાર્ગમાં બહુ ભણતા હોય અને ભણાવતા હોય બહુ ઓછું સાંભળવામાં આવ્યું છે. તો ખરેખર બીજા બધા ગ્રંથો હજી બધા અધ્યયન કરતા હોય છે. બાલબોધ ગ્રંથ સાંભળ્યું નથી, પણ બહુ મહત્વપૂર્ણ ગ્રંથ છે. ખરેખર જો સમજવા જઈએ તો કહી રહ્યા છે કે બાલબોધ ગ્રંથની અંદર મહાપ્રભુજીએ નારાયણદાસ કાયસ્થને આ ઉપદેશ આપી અને એમના મનમાં એક પુષ્ટિ માર્ગ માટે દ્રઢતા બાલબોધ ગ્રંથ દ્વારા પ્રગટ થઈ. નારાયણદાસ કાયસ્થનું ચરિત્ર તમે સમજી ગયા હશો, શાસ્ત્રીજી જરૂર સમજાવ્યું હશે તમને, પણ એમાં ખાસ સમજવાની વાત એ છે કે નારાયણદાસ કાયસ્થ જે છે એ એમને નોકરી કરવી પડતી હતી અને એમની પાસે સ્વરૂપ સેવાનો એટલો અવસર નહોતો. ત્યાંથી મહાપ્રભુજી એમને પોતાના હસ્તાક્ષરથી નામ નિવેદન મંત્ર લખી આપ્યું અને કહ્યું કે આમની સેવા કરજો, સ્વરૂપ સેવા કરાવથી નપશે નહીં. અને પછી એમણે એ વાત કરી કે મારા હૃદયમાં કઈ ભક્તિનો ભાવ દ્રઢ થાય એવો કઈ ઉપાય બતાવો. ત્યારે મહાપ્રભુજી એમને બાલબોધ ગ્રંથ ભણાવ્યો અને બાલબોધ ગ્રંથથી નારાયણદાસજી અંબાળાવાળા કાયસ્થ છે એમને એવું દ્રઢતા આવી કે પુષ્ટિ માર્ગ છોડીને કોઈ માર્ગમાં એમને આકર્ષણ રહ્યું જ નહીં. એ એક મહત્વપૂર્ણ વસ્તુ ત્યાં જોવાની છે. અને પોતાના કામકાજમાં એટલા વ્યસ્ત રહેતા, કેમ કે રાજાની ત્યાં નોકરી કરતા, તો રાજાની નોકરી તો બહુ ભારી છે, પણ એમનું મન સદા શ્રીમદ ગોકુલ વ્રજ, શ્રી મહાપ્રભુજી અને ભગવાન લીલાનું પરિકરમાં જ મન રહેતું હંમેશા. એ બહુ મહત્વપૂર્ણ વસ્તુ. અને એમણે તો ખાસ એક સેવક રાખ્યો હતો, એમને વારે ઘડી યાદ દેવડાવે. શું યાદ દેવડાવે? ભૈયાજી શ્રી ગોકુલ શ્રી महाप्रभु के दर्शन के लिए कब चलोगे? नारायणदास कहता हाँ अब चलूंगा. અને તરત જ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોકુલ નું નામ સાંભળતાની સાથે જ એમના નેત્રમાં આંસુ ભરી આવતા અને લીલા રસમાં મગન થઈ જતા. થોડી વાર થાય પાછા પોતાના કામમાં બિઝી થઈ જાય, પાછા એ નોકર કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. તો જુઓ બાલબોધ ગ્રંથથી એમના મનમાં કેવું તો ઉત્કંઠા જાગી પુષ્ટિ માર્ગ માટે, કે પુષ્ટિ માર્ગ છોડીને અન્ય કોઈ માર્ગમાં આકર્ષણ રહ્યું જ નહીં. આ બાલબોધ ગ્રંથનો સૌથી મોટો આપણા માટે યોગદાન છે કે બાલબોધ ગ્રંથ જો દ્રઢ કરો તો તમને બીજા કોઈ માર્ગનું આકર્ષણ નહીં રહેશે. પેલો કોઈ કે યોગ કરો, કોઈ કે પેલો બહુ સારા ત્યાગી આવી ગયા છે, કોઈ કે આ વિપાસનામાં ઘણા લોકો જાય, એમાં શું વાંધો છે, કોઈ પેલા માર્ગમાં જાય, પેલા ભાઈ બી કૃષ્ણની વાત સમજાવે, શું વાંધો છે, એમ બધું ચાલતું હોય પુષ્ટિ માર્ગમાં. પણ એકવાર આપણે બધા માર્ગનું સર્વે કરી લઈએ ને પછી પુષ્ટિ માર્ગમાં આપણને મહાત્મ્ય સમજાય. નહીં તો શું છે, જેમ આપણે ગુજરાતીમાં કહેવાય છે ઘરના છોકરા ઘંટી ચાટે. બહારને આપણે બહારવાળાને ખૂબ મોટા માનીએ, પોતાના ઘરના હોય એની વેલ્યુ ન હોય માણસને. એવું સાયકોલોજી માણસની કામ કરતી હોય છે. તો કે એકવાર તમે બહાર ફરી આવો જઈને બધી જગ્યાએ કેવી સ્થિતિ છે, પછી તમારે ઘરમાં આવો, તમે જુઓ તમને ઠાકુરજીએ શું આપ્યું છે, તમારા કેવા અવભાગ્ય છે કે તમને પુષ્ટિ માર્ગમાં તમને પ્રવેશ મળ્યો છે. આ બહુ શ્રેષ્ઠતમ માર્ગ તમને મળ્યો છે. સર્વે કરીને આવશો ને તો આ તમને બીજા બધા માર્ગની તમને ખબર પડે એના માર્ગ કરતા આપણો માર્ગ કેટલો મોટો છે. એ સર્વે તો કરવી પડશે ને. એ આખું સર્વે અહીંયાથી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથમાં કર્યો છે. એટલા માટે બાલબોધ ગ્રંથ બહુ મહત્વપૂર્ણ ગ્રંથ છે અને દરેક વૈષ્ણવે અવશ્ય ભણવો જ જોઈએ. એનાથી શું થશે કે તમને હૃદયમાં જે છે તે પુષ્ટિ માર્ગ માટેની દ્રઢતા આવશે. મહાપ્રભુજીની વાણીમાં તમને દ્રઢતા આવશે. પુષ્ટિ માર્ગ છોડીને ક્યાંય જવાની ઈચ્છા નહીં થાય. એ વાત 100% તમને કહી દઉં. ખરેખર તમે બાલબોધ ગ્રંથ ભણો તો એનું હાર્દ સાથે ભણો તો હવે જુઓ અહીંયા બેઝિકલી ખાલી મંગલાચરણ ઉપર વિચાર કરીએ આપણે બાલબોધ ગ્રંથમાં. નત્વાહાનિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામી સુનિશ્ચિતમ. આટલી વાતથી જ બધી વાત ખુલાસો થઈ ગયો કે માણસ જે છે તે
દુઃખી હોય છે. દરેક કોઈ આ દુનિયામાં માણસ સુખી નથી. દરેક માણસને દુઃખ દૂર કરવાની ઈચ્છા છે અને સુખની પ્રાપ્તિ કેમ થાય એ જ બધી ભાનગડમાં બધા લાગેલા છે. તો એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ત્યાં પુરુષાર્થનું ત્યાં બતાવ્યું છે આપણે ત્યાં કે પુરુષાર્થ એટલે શું, તો કે પુરુષાર્થ ત્યાં પુરુષની જે ઈચ્છા અને એમાં દુઃખ અભાવ સુખમ ચૈવ પુરુષાર્થ દ્વયમ મતમ મોક્ષ કામ તયો અંગમ ધર્મો અર્થે ને સાધિત. પુરુષાર્થ મુખ્ય બે છે, દુઃખનો અભાવ અને સુખની પ્રાપ્તિ. પુરુષ એટલે વ્યક્તિ, પુરુષ એટલે અહીંયા મેલ ફિમેલના અર્થમાં નથી, પુરુષનો મતલબ વ્યક્તિ અને એની ઈચ્છા. અર્થના એટલે ઈચ્છા. દરેક વ્યક્તિની ઈચ્છા શું હોય છે? બે, દુઃખ અભાવ સુખમ, દુઃખનો અભાવ અને સુખની પ્રાપ્તિ. આમાં તો કોઈ ના પાડી શકે. નાસ્તિક હોય, આસ્તિક હોય, મુસલમાન હોય કે ક્રિશ્ચિયન હોય કે હિન્દુ હોય, જીવ માત્રને આ ઈચ્છા હોય છે કે નથી હોય છે. અને એ ઈચ્છાની પૂર્તિ માટે દરેક કાંઈ ને કાંઈ કામકાજમાં લાગેલા છે. દરેકે પોતાનો કાંઈ ને કાંઈ ઉપાય શોધી કાઢ્યો છે આ દુનિયામાં. તો અહીંયા શ્રી મહાપ્રભુજી કે છે, જો સાચી વાત તો એ છે કે તમને ખરેખર દુઃખથી છૂટવું છે અને આનંદની પ્રાપ્તિ કરવી છે તો અહીંયા રસ્તો બતાવી દીધો છે. નત્વા હરિમ સદાનંદમ. આટલી વાતમાં જ બધી વાત આવી ગઈ. આગળનો ગ્રંથ ન વાંચો તો એ ચાલે. કેમ? સદાનંદ હરિને નમસ્કાર કરો એટલા વધુ વાત આવી ગઈ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાદ્ભુત કર્મે રૂપ નામ વિભેદેન જગત કીર્તિ યો હતા. નમસ્કાર જે છે ને એ શરણનો પ્રતીક છે. ઠાકુરજીને આપણા સ્વામી માનવા, ઠાકુરજીને આપણા રક્ષક માનવા. કૃષ્ણ એવ ગતિર્મમ શ્રી કૃષ્ણ શરણમ મમ એહી કે પારલોકે સર્વથા શરણ હરી. એનું જે પ્રતીક છે તે નમસ્કાર. પ્રભુને નમસ્કાર કરી દીધા. અને કયા કોને નમસ્કાર કર્યા? સદાનંદ હરિ. હરિ એટલે દુઃખ દૂર કરનારા, સદાનંદ એટલે આનંદ પ્રાપ્ત કરાવનારા. પ્રભુ પોતે આનંદ સ્વરૂપ છે. તો જે પ્રભુ સાથે જોડાશે એને પણ આનંદની પ્રાપ્તિ થશે. તો આ બંને પુરુષાર્થ સિદ્ધ થઈ ગયા નહીં તમારા? કયા બે પુરુષાર્થ? દુઃખ અભાવ, સુખની પ્રાપ્તિ મળી ગઈ. તેનાથી મળી ગઈ નત્વા હરિમ સદાનંદમ. વાત પૂરી થઈ ગઈ. આટલામાં સમજદાર કો ઈશારા કાફી હે. સમજદારને આટલું સમજાવી દે ને મહાપ્રભુજી પહેલા જ કહી દીધું કે આ હવે કલયુગમાં કોઈ સાધન નહીં થાય. કેવલ કૃષ્ણાશ્રિત જીવ થઈ જાય તો એના બધા પુરુષાર્થ સિદ્ધ થઈ જાય. અહીંયા તો ખેર મંગલાચરણ રૂપથી આ કર્યું છે, પણ આ એક તરત જ એક સ્પષ્ટ વાત મહાપ્રભુજીએ કહી દીધી. એના પછી આગળ કહી રહ્યા છે સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. હવે અહીંયા પ્રયોજન દેખાડ્યું છે. બાલબોધ ગ્રંથ શા માટે બનાવ્યો? શું જરૂર પડી બાલબોધ ગ્રંથ બનાવવાની? તો કે બાલ પ્રબોધનાર્થાય, બાળકોને જ્ઞાન આપવા માટે. અને એમાં જ્ઞાન આપવા માટે શું જ્ઞાન આપશો તમે? સર્વ સિદ્ધાંત સંગ્રહ, બધા સિદ્ધાંતનો સંગ્રહ. અરે પુષ્ટિ માર્ગીય જીવ છે, પુષ્ટિ માર્ગ ઉપર ચાલવું છે, એને શા માટે બધા સિદ્ધાંતો સમજાવો છો? પુષ્ટિ માર્ગ સિદ્ધાંત સમજાવો? નહીં, એ નહીં સમજાય. એ ક્યાં સમજાવશું? સિદ્ધાંત મુક્તાવલીમાં. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. તો એ તો ત્યાં સમજાવવામાં આવશે સિદ્ધાંત મુક્તાવલીમાં કે સ્વસિદ્ધાંત વિનિશ્ચય ત્યાં થશે. અને એ સિદ્ધાંત તો આપણો શું છે? કૃષ્ણ સેવા સદા કાર્ય. એ સિદ્ધાંત છે આપણો. અહીંયા એ વાત નથી લીધી. અહીંયા શું લીધું છે? બધા સિદ્ધાંતનો સંગ્રહ સર્વે કર્યો છે આચાર્યચરણે. એ સર્વે કયો કર્યો? જે શાસ્ત્રથી પ્રમાણિત હોય, સુવિનિશ્ચિતમ. એમ તો દુનિયામાં કેટલાય માર્ગો હશે નાના મોટા. આજે તો જે કથા કરવા લાગી જાય, જે ઉપદેશ આપવા લાગી જાય, બધાના પોતપોતાના સંપ્રદાય થઈ ગયા છે. આજે એ સ્થિતિ છે. આપણે કલયુગમાં તો કઈ કહેવાની વાત નથી. પરંપરા કઈ હોય નહીં, કોઈ સંપ્રદાય ન હોય, કોઈ મૂળ આચાર્ય ન હોય, અને પોતાનો માર્ગ શરૂ કરી દીધો. જેટલા માણસ એટલા માર્ગ થઈ ગયા. એ નહીં ચાલે, એ મનોકલ્પિત નહીં ચાલે. શાસ્ત્ર પ્રમાણિત વેદા શ્રી કૃષ્ણ વાક્યાની
વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસે પ્રમાણમ તચતુષ્ટયમ. મહાપ્રભુજીનો આગ્રહ છે પ્રમાણ ચતુષ્ટયના આધારે જે પણ માર્ગ પ્રભુ તરફ આપણને લઈ જતો હોય એ માર્ગ મહાપ્રભુજી સ્વીકારે છે. એ વાત બી સમજી લો. પુષ્ટિ માર્ગના આચાર્ય છે, મુખ્ય ભક્તિ માર્ગના પ્રચાર માટે આ પ્રગટ થયા છે, પણ દેવોદ્ધાર પ્રયત્નાત્મા, દેવી જીવોના ઉદ્ધાર માટે આપ છે. દેવી જીવોમાં બધા બંને જીવો આવી જાય, મર્યાદા માર્ગે જીવ અને પુષ્ટિ માર્ગે જીવ. એટલા માટે આપે શાસ્ત્ર પ્રમાણિત જેવી માર્ગો છે એને સ્વીકાર્યા છે. એવી સંકુચિત નથી કેવલ ભક્તિ માર્ગ જ, એવું નથી. પણ અહીંયા તો જે ભક્તિ માર્ગે જીવ છે, જે પુષ્ટિ માર્ગે જીવ છે, જેને પુષ્ટિ માર્ગ પર ચાલવું છે, એને સમજાવવું પડશે કે જો બેટા પુષ્ટિ ભક્તિ માર્ગ કરતા બીજા માર્ગ પણ છે. સાંખ્યનો માર્ગ છે, યોગનો માર્ગ છે, ઉપાસના માર્ગ, શિવજીની ઉપાસના, વિષ્ણુની ઉપાસનાનો માર્ગ પણ છે, અને વેદ માર્ગ પણ છે જેની અંદર કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ પણ સમજાવેલા છે, અને ભક્તિ માર્ગ પણ છે. તારે કયા માર્ગ ઉપર ચાલવાનું? તો કે બધા માર્ગના તમે પ્રોસ એન્ડ કોન્સ જોઈ લો. પુષ્ટિ માર્ગ કેવો છે? જેમાં સરળતમ સાધન અને ઉત્કૃષ્ટ ફલ, આ પુષ્ટિ માર્ગ છે. અને પુષ્ટિ માર્ગથી અતિરિક્ત બીજા માર્ગો છે તે કઠિન સાધનો, અને ફલ પુષ્ટિ માર્ગની તુલનામાં સાવ ઓછું. હવે તમે નક્કી કરો તમારે કયા માર્ગમાં જવું છે. તો આ સર્વે શ્રી મહાપ્રભુજી કર્યો છે અહીંયા, સર્વ સિદ્ધાંત સંગ્રહ કરીને. એટલે બધા માર્ગનો સર્વે કર્યો, અને એમાં મુખ્યતયા ત્યાં સુબોધજી દ્વિતીય સ્કંદની અંદર મહાપ્રભુજીએ ત્યાં એક શ્લોક બહુ સુંદર લીધો છે, અને જેના આધારે આપે એ હું હમણાં બતાવું 5 મિનિટમાં. અહીંયા પહેલા આપણે આ જોઈ લઈએ કે શ્રી મહાપ્રભુજી અહીંયા બાલક કોને કહી રહ્યા છે? કે જેને સન્માર્ગ ઉપર ચાલવાની ઈચ્છા છે, જેને ભગવત પ્રાપ્તિ કરવી છે, ભક્તિ પ્રાપ્ત કરવી છે, એવા બધા બાલકો છે. પણ બાલક કેવા હોય કે એને બિચારાને કોઈ પણ ફોસલાવીને લઈ જાય, એનું નામ બાલક. એ બિચારો પોતે નિર્દોષ છે, પણ કોઈની પણ વાતમાં આવી જાય અને એને કઈ લાલચ બતાવે તો બાળક એની પાછળ જાય. એવા લોકો જે છે એને કેવી રીતે પુષ્ટિ માર્ગમાં રાખવા, એવા બાળકોને પણ સરખું જ્ઞાન થાય અને પુષ્ટિ માર્ગ છોડી ન જાય, એટલા માટે બાળકોને બીજા માર્ગની પણ વાત આવી છે. એટલે અહીંયા શ્રી કલ્યાણરાયજી શ્રી દેવકીનંદજી મહારાજ શ્રીની ટીકા છે બાલબોધ ગ્રંથ ઉપર. એનું મંગલાચરણ બહુ સુંદર છે, અને એમાં આપણે આજ્ઞા કરી છે કે ભક્તિ માર્ગે ફલમ કૃષ્ણ અને તદ આસ્વાદસ્તુ દુર્લભ. ભક્તિ માર્ગનું ફલ કોણ છે? કૃષ્ણ. અને કૃષ્ણનો આસ્વાદ જે છે ને બહુ દુર્લભ છે. તો પછી શું કરવું? તો જીવાનામ અત એવ અન્ય મતેષુ ઉત્પદ્યતે રતિઃ. અને આ જીવ કેવો મંદભાગી છે કે જે ફલ છે, ફલને છોડીને અને ભૂસા ખાવા જાય છે. આપણી આવી સ્થિતિ છે. ભગવાન એ વહી ફલમ, શ્રી મહાપ્રભુજી કહે છે. પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ સદાનંદ સ્વરૂપ છે, એ જ ફલ છે. એ ફલને છોડીને આપણે જે છે તે ફલના છીલકા, ફલના ઠોડિયા અને જે ઘાસ કચરો ખાઈએ છીએ, ફલને છોડી દઈએ છીએ. એવું કેમ થાય છે? કેમ કે અન્ય મતે શું ઉત્પન્ન હતી. જીવોને પુષ્ટિ માર્ગ છોડીને અન્ય જે મત પ્રચલિત થઈ ગયા છે કલયુગમાં, એમાં એને રતિ થઈ ગઈ છે, એમાં એને રુચિ થઈ ગઈ છે. એનું કારણ શું છે? તો કે છે કે તત્ પ્રેરિતેન રુદ્રેણ મતાની ઉક્તાની વૈ કલૌ. આ કલયુગની અંદર શિવજીને પ્રેરણા કરી ઠાકુરજીએ કે ભાઈ બહુ અસુરો વધી ગયા છે, બધાને અમારે સન્મુખ નથી કરવાના. દેવી આસુરી બે ઉપજાવી, પ્રભુમન કરી વિચાર. ઠાકુરજીએ પોતાની લીલા માટે બંને પ્રકારની સૃષ્ટિ કરી છે, દેવી સૃષ્ટિ અને મર્યાદા સૃષ્ટિ. અને દેવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ. દેવીમાં પુષ્ટિ અને મર્યાદા. તો બધી આસુરી સૃષ્ટિને ભગવત પ્રાપ્તિ કરાવવાની પ્રભુની પણ ઈચ્છા નથી. દેવી સંપદ વિમોક્ષાય અને નિબંધાયા સુરીમતા, ભગવદ ગીતામાં કહ્યું છે. એટલા માટે એ તો બંધન માટે છે. તો એવા જે આસુરી જીવો છે એમને સન્માર્ગથી દૂર કરવા માટે ઠાકુરજીએ ભગવાને આપણે શિવજીને પ્રેરણા આપી કે આપ એવા મતો પ્રગટ કરો કે જેનાથી લોકો બહિર્મુખ થાય. હવે એ મતમાં શું થાય છે કે બહિર્મુખ તો આસુરી જીવ થાય વાંધો નહીં, પણ એના સંગમાં જો દેવી જીવ પર ચડી જાય તો ગડબડ થઈ જાય. તો એટલા માટે એ લોકો જે છે એ મતમાં ન જાય
એટલા માટે એ લોકોને ફરીથી કૃષ્ણ માર્ગમાં વાળવા માટે અહીંયા કરુણા કરીને અહીંયા અથવા કરુણયા બાલબોધમ અગ્નિશ્ચકાર, કરુણા કરીને મહાપ્રભુજીએ આ બાલબોધ ગ્રંથ રચ્યો, જેનાથી જીવોને અન્ય માર્ગમાં ખોટી ઇન્ટરેસ્ટ ન જાગે. તો આપણને ખબર છે અચ્છા પેલો માર્ગ છે, હા એનું ફલ તો આપણા કરતા નીચું છે, અને સાધના એવી કઠિન છે કે ભારે છે, કોઈ ન કરી શકે. સાધના કરી લઈને પછી કઈ ફાયદો નથી, એમ આપણે તરત આપણને લાઈટ થઈ જાય કે આ માર્ગમાં આપણે કશું લેવાનું નથી. પણ આપણને એ માર્ગની જાણકારી ન હોય અને એ માર્ગના કોઈ ખૂબ ગુણગાન ગાય તો આપણને શું થાય, પુષ્ટિ માર્ગ તો ઘણું ઘણું આપણે આચરણ કરી લીધું, હવે ત્યાં જઈને જોઈએ તો ત્યાં શું છે, જીવ અન્યાશ્રય કરે. તો એ અન્યાશ્રયથી બચવા માટે મહાપ્રભુજી બાલબોધ ગ્રંથ બતાવ્યો છે. એટલા માટે આચાર્ય પોતે પણ કહી રહ્યા છે શાસ્ત્ર નિબંધમાં, બુદ્ધ અવતારે તું અધુના હરૌ તદ વશગાસુરા નાના મતાની વિપ્રેસુ ભૂતવા કુર્વંતી મોહનમ. તો આ હમણાં અને બુદ્ધ અવતારમાં જે છે પ્રભુની ઈચ્છાથી અનેક મત પ્રગટ થયા, અને બ્રાહ્મણોમાં પણ અનેક લોકોએ અનેક મત પ્રચારિત કર્યા, જેનાથી લોકો જે છે તે ભગવદ માર્ગને માં ન આવીને બીજા માર્ગમાં જાય. લોકો એટલે દૈત્ય લોકો, આસુરી લોકો, અને એના કારણે જે છે તે એ લોકો મોહ થઈ રહ્યું છે. યથા કથે કૃષ્ણ ભજન વારયંતી, કૃષ્ણનું ભજન ન કરે, બસ એ પ્રભુની ઈચ્છાથી એવું થયું અને એ લોકો સ્વતંત્ર શાસ્ત્ર રચવા લાગ્યા. તો એ લોકોના સંગમાં આપણે ન ચડી જઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને સૌથી મોટો મહામોહ શું છે? બધા શાસ્ત્ર ભણી લઈએ, પણ મહામોહ શું છે? અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણમ યત કૃષ્ણમ ભજેત પ્રાજ્ઞ શાસ્ત્ર અભ્યાસ પરાકૃતિ. આચાર્ય આજ્ઞા કરે છે સૌથી મોટો મોહ તો આ છે, સૌથી મોટી ઠગાઈ શું છે કે શાસ્ત્રનું જ્ઞાન પણ આપણને હોય, શાસ્ત્ર ભણ્યા પણ હોય, સેવા કરવાની ભક્તિની સામર્થ્ય પણ હોય, પણ સેવા ન કરે, દાસ ભાવ ન આવે, હરિગુરુ વૈષ્ણવમાં પ્રેમ ન થાય. સૌથી મોટો આ પાખંડ છે, આનું નામ જ પાખંડ. તો કે છે એનાથી આપણે દૂર રહેવું પડશે. એનાથી દૂર રહેવા માટે શ્રી મહાપ્રભુજી આપણને આ બધા ગ્રંથોની રચના કરી છે, જેનાથી આપણે પ્રભુ સન્મુખ થઈએ. અને એ શ્રી આચાર્ય ચરણ સ્પષ્ટ અહીંયા શાસ્ત્ર નિર્માણમાં આજ્ઞા કરી રહ્યા છે, એતન મતમ અવિજ્ઞાય સાત્વિકાપી વૈ હરિમ મતાંતરીણ સેવંતે તદર્થમ હિ એશ ઉદ્યમ. આજ્ઞા કરે છે કે ભાગવત ગીતા શાસ્ત્ર બધું જ વિદ્યમાન છે, પછી ફરીથી નવા ગ્રંથ કરવાની શું જરૂર પડી મહાપ્રભુજીને? બાલબોધ, સોળસ ગ્રંથ ને બધું શા માટે કર્યું? તો કે એટલા માટે કર્યું કે અન્ય મતોના પ્રચારના કારણે દેવી જીવ સંદેહમાં પડી ગયા, અને સંદેહમાં પડીને હરિભક્તિથી વિમુખ થવા લાગ્યા. એવા દેવી જીવોના સંદેહ દૂર કરવા માટે, એ લોકોની ભગવત સેવા પ્રવૃત્તિ થાય એટલા માટે, અને ગીતા ભાગવત તો સાચો અભિપ્રાય સમજાવવા માટે આપે આ ગ્રંથોનું રચના કરી છે. કેટલા શ્રી આચાર્ય ચરણ કરુણાવાળા છે, દેવી જીવોની ઉપર કેટલી આપની કૃપા છે. તો આ મુખ્ય પ્રયોજન કે આ જે બાળકો છે તે બિચારા અજ્ઞાની જીવ છે, પણ એને જવું છે સાચા માર્ગમાં. એવા બાળકોને સાચો રસ્તો શ્રી મહાપ્રભુજી સિવાય બીજું કોઈ દેખાડી શકે. એટલા માટે જ શ્રી ગુસાઈજી તો વલ્ભાષ્ટકની અંદર શ્રી મહાપ્રભુજીનું નામ આજ્ઞા કરે, સ્વરૂપનું વર્ણન કરતા આજ્ઞા કરે છે કે નાવીર ભૂયાન ભવાચેત અધિધરણી તલમ ભૂતનાથોદિતાસન માર્ગભાંતાંત તુલ્યા નિગમ પથ ગતૌ દેવ સર્ગે પિજાતા ઘોષાધીશમ તદમે કથપી મનુજા પ્રાપ્રુજર્ણૈવ દૈવી સૃષ્ટિર વ્યર્થાત ભૂયા નિજફલ રહિતા દેવ વૈશ્વાનરૈસા. કે છે આપ જો પ્રગટ ન થયા હોત, હે શ્રી વૈશ્વાનર, આપ જો પ્રગટ ન થયા હોત ભૂતલ ઉપર, તો આ દેવી સર્ગ જે પ્રગટ થઈ છે, દેવી સૃષ્ટિ, એ તો અસન માર્ગમાં જતી રહે અને એને મોહ થઈ જાત, અને ભગવાન કૃષ્ણની ભક્તિથી દૂર થઈ જાત, નિજ ફલથી રહિત થઈ જાત. એટલા માટે આ દેવી સૃષ્ટિ વ્યર્થ થઈ જાત. આપે કૃપા કરીને, ઘણી કૃપા કરી કે આપે પ્રગટ થઈને દેવી જીવોને સાચો માર્ગ દેખાડ્યો. તો આ તો આપણે પ્રયોજન સમજો. બાલબોધ ગ્રંથ
નહીં તો સર્વ સિદ્ધાંત સંગ્રહની પુષ્ટિ માર્ગી જીવોને શું જરૂર છે? ઘણા લોકો મને પૂછે કે આપણે સાંખ્ય યોગ અને ભગવાન વિષ્ણુનું ઉપાસના અને શિવની ઉપાસનાની જાણીને શું કરવું છે? એ જાણવું જરૂરી છે. એનાથી આપણને આપણા માર્ગમાં દ્રઢતા આવશે. સમજ્યા ને? એ વાત સમજો. અહીંયા બીજી વાત કહી રહ્યા છે, આ જે પુરુષાર્થ આપણને બતાવ્યા, આ બી એક બહુ સુંદર સમજવાની વાત છે. મુખ્ય બે પુરુષાર્થ દેખાડી દીધા, દુઃખ અભાવ, સુખ પ્રાપ્તિ. તો એ બે મુખ્ય પુરુષાર્થ, પણ એ બે મુખ્ય પુરુષાર્થના આપણે ચાર ભાગ કર્યા છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. મુખ્ય તો બે જ ઈચ્છા છે માણસની, પણ મોક્ષ કામ તયો અંગમ ધર્મો હિ અર્થે ને સાધિત. સર્વનિર્ણય નિબંધની અંદરથી મહાપ્રભુજી આવા સમજાવી છે. શું સમજાવી છે? કે દુઃખની અભાવ, સુખની પ્રાપ્તિ, આ બે મુખ્ય પુરુષાર્થ છે. એમાં મોક્ષ જે છે એટલે દુઃખનો અભાવ. અને એટલે દુઃખનો અભાવ ક્યારે થાય? કે જ્યારે માણસને સંસાર આસક્તિ દૂર થાય, અહંતા મમતાત્મક સંસાર, હું કરું છું, મારા માટે કરું છું, દુનિયામાં કઈ એવું છે જ નહીં, બધું ભગવાનની સૃષ્ટિ છે, ભગવાનની ક્રીડા છે. એમાં હું આવ્યો ક્યાંથી? હું તો ક્ષુદ્ર અંશ છું ભગવાનનો. ઠાકોરજી આપણા અંશી છે, જે કરી રહ્યા છે કરતા કાર્યતા ઈશ્વર. વિવેકસ્તુ હરિસર્વ, જે છાત્ર કરી છે ભગવાન પોતાની ઈચ્છાથી બધું કરે છે. પણ જીવને થઈ જાય છે કે હું કરું છું, હું કરું. સકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડીની આગળ કૂતરો દોડતો હોય, એને શું લાગે? મારા દોડવાથી ગાડી ચાલે. એવું નથી. આ આપણું જીવ પણ એવો છે. એના કારણે દુઃખી થાય છે, બધી વસ્તુ માથા પલીને બેઠો છે, સ્ટ્રેસ થાય છે. તો કે છે કે આ જુઓ, આ જીવ કેવો છે, અને બધું મારું મારું કરે છે. વાસ્તવ આ તો બધું ભગવાનનું છે. નિવેદન મંત્રનો જ અર્થ છે કે બધું ઠાકુરજીને અર્પણ કરો. આ અહંતા મમતાત્મક સંસારની નિવૃત્તિ થાય અને આપણે ભગવાનના દાસ છીએ, અંશ છીએ. પોતાના સ્વરૂપમાં આપણે ખરેખર આવી જઈએ. એનું નામ જ મોક્ષ છે. આ સમજી લે માણસ, કોઈ દુઃખ થાય જ નહીં. દુઃખ થવાનું જે મૂળ કારણ છે એ શું છે? સંસાર, અહંતા મમતાત્મક સંસાર. અને નિવેદનનું સ્મરણ જેટલું કરશો એનાથી સંસાર દૂર થશે. નિવેદન તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનૈ. નિવેદનનું સ્મરણ એટલે બ્રહ્મ સંબંધ મંત્ર. અને એ જ બ્રહ્મ સંબંધ મંત્રનું વિસ્તાર સોરસ ગ્રંથ છે, સુબોધની છે, આ બધા ગ્રંથો છે, તત્તાદિક નિબંધ. તો કે છે આ રીતે તમે જો એ નિવેદન મંત્રનું અનુષ્ઠાન રાખશો તો ક્યારે દુઃખ ગાયબ થઈ જશે. જેમ તમે લાઈટ જોડો ને, અંધકાર ગાયબ થઈ જાય, એવી રીતે લાઈટની જરૂર છે. આ લાઈટ શું? નિવેદનનું આપણું જે જ્ઞાન છે એનાથી. એ વાત તો મોક્ષની થઈ. એના પછી શું કે છે? કે સુખની પ્રાપ્તિ. તો કામ એ સુખની પ્રાપ્તિ છે. બેઝિકલી કામનો અર્થ શું થાય? આમ તો વર્લ્ડલી એન્જોયમેન્ટ આપણે કહીએ. આપણી જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને કોઈ વિષય જોઈએ. આંખને જોવાનો વિષય, કાનને સાંભળવાનો વિષય, નાકને સૂંઘવાનો વિષય, એ વિષયો તરફ ભાગતી હોય ઇન્દ્રિયો. પણ એ જે છે એ કામને તમારે વધારે કામ કેવો હોવો જોઈએ કે જે આપણને આપણું અર્થ સિદ્ધ કરાવે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા કહ્યું છે કે મોક્ષ અને કામ તો મુખ્ય પુરુષાર્થ છે કે જેની અંદર આપણે આત્મસુખ લીધું છે. કામ એટલે આપણા અંતર્યામી હૃદયમાં બિરાજી રહ્યા છે એમનો સુખ. અને એનાથી જે સુખ મળે, બહારના ઓબ્જેક્ટથી સુખ મળે, એ તો વાસ્તવમાં અનિત્ય અને ક્ષણિક સુખ છે. એ વાસ્તવમાં ઈચ્છા ન હોવી જોઈએ. કામ એટલે ઈચ્છા, ઇન્દ્રિયોની ઈચ્છા. ઇન્દ્રિયોની ઈચ્છા શું હોવી જોઈએ? ભગવાનના દર્શન કરવું, ભગવાનની વાણી સાંભળવું, ભગવાનના ગુણગાન ગાવું, પ્રભુની જોડાવું દરેક ઇન્દ્રિયથી. તો કામ અને મોક્ષ મુખ્ય બે પુરુષાર્થ છે. અને એ સિદ્ધ થશે ધર્મથી, અને ધર્મ સિદ્ધ થશે અર્થથી. ધર્મ હિ અર્થે ન સાધિત. તો એટલા માટે આપણે ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે છે એના માટે કહ્યું છે કે તમે તમારું અર્થ એટલે સંપત્તિ, પ્રોસ્પેરિટી, વર્લ્ડની જે પ્રોસ્પેરિટી તમને મળી છે અર્થ છે, એ અર્થનો ઉપયોગ ધર્મ માટે કરો. ધર્મ એટલે શાસ્ત્રમાં જે તમને કહ્યું છે આ કરો એ ધર્મ, આ ન કરો અધર્મ. તો વેદ પ્રણયિત ધર્મ તદ વિપર્ય અધર્મ, ષષ્ઠ સ્કંદ ભાગવતમાં કહ્યું છે. તો તમારે એ ધર્મ અર્થથી કરો તો તમને અનર્થ નહીં બને. અને ધર્મ વગરનું જે અર્થ છે ને તે પાતિત્યકારી અનર્થ છે. એટલે ધર્મનો વિનિયોગ આપણી ઈચ્છા ભોગ માટે નથી, ધર્મ અર્થ માટે છે. નહીં, સોરી, ધર્મ
ધર્મ જે છે એનો વિનિયોગ આપણે મોક્ષ માટે કરવાનો છે. અને ધર્મ સિદ્ધ કેમ થશે? અર્થથી. તો અર્થ તમે ભોગ માટે વાપરશો અને ધર્મ ગાયબ કરી દેશો તો એ અર્થ તમને અનર્થ રૂપી બની જશે. તો અર્થથી તમારે ધર્મની સાધના કરો. ધર્મથી તમારું ચિત્ત સિદ્ધ થશે, નિષ્કામ ચિત્ત થશે. તમે આત્મસુખ, તમારો પરમાત્મા અનુભવ કરી શકશો અને પછી તમને ગુરુ ઉપદેશથી પ્રભુનું જ્ઞાન મળે, તમે મોક્ષ પ્રાપ્ત થાય. એમ સુંદર વ્યવસ્થા શ્રી મહાપ્રભુજીએ અહીંયા સંનિર્ણય નિબંધમાં બતાવ્યું છે કે સાક્ષાત પુરુષાર્થ બે છે, કામ અને મોક્ષ, અને ઇનડાયરેક્ટ પુરુષાર્થ બે છે, ધર્મ અને અર્થ. આમ તમે સમજી લો. અને ભાગવતની અંદર પણ એ વાત સુંદર સમજાવી છે, એ બી સમજી લો કે ભાગવતની અંદર તો સ્પષ્ટ, બહુ સુંદર, ખાલી મૂળ ભાગવત, સુબોધનીજી પણ નહીં, ખાલી મૂળ ભાગવત તમે જશો તો બી આનંદ આવે એવું છે. ભાગવતનો પ્રથમ સ્કંદ 2 અધ્યાય, ત્યાં શું કીધું છે? સવૈ પુંસામ પરો ધર્મ યત ભક્તિ અધોક્ષજે અહેતુકી અપ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. શું કહ્યું? સૌથી મુખ્ય ધર્મ કયો? મનુષ્યનો સર્વશ્રેષ્ઠ ધર્મ કયો? કે ભગવાન કૃષ્ણમાં ભક્તિ થાય. અને ભક્તિ કેવી? અહેતુકી ભક્તિ, નિષ્કામ ભક્તિ અને દ્રઢ ભક્તિ, એ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે. અને કેટલા બી તમે ધર્મ કરો પણ ઠાકોરજીમાં ભક્તિ ન થાય તો એ ભક્તિનો, એ ધર્મનો શું મતલબ છે? એ કહ્યું ધર્મ સંશિત પુંસામ વિશ્વક્ષેનું કથાસુય ન ઉત્પાદે રતિમ શ્રમ એવ હિ કેવલમ. શું કહ્યું છે અહીંયા? કે જો તમે ધર્મનું અનુષ્ઠાન ખૂબ કરી રહ્યા છો, ખૂબ પુણ્ય કરો છો, ખૂબ ધર્મ કરો છો, યજ્ઞ કરો છો, આ તે ચેરિટી વગેરે બધું કરો છો, બહુ સુંદર વાત છે, પણ મનુષ્ય હૃદયમાં ભગવાન માટે અનુરાગ ન જાગે, ભગવાન માટે પ્રેમ ન થાય, તો કે શ્રમ એ વહી કેવલમ, આ તો કેવલ શ્રમ જ શ્રમ છે. કેમ? દોડાદોડ ખૂબ કરી તમે, હાથમાં તો કઈ આવ્યું નહીં, તો આટલું દોડીને ફાયદો શું થયો? એમ ધર્મનો અંતિમ ઓબ્જેક્ટ જે છે ને તે ભગવત ભક્તિ છે, એ સમજી લો. સાંખ્ય કરો, યોગ કરો, બધું કરો, બહુ સારી વાત છે. તમે શિવજીનું ભજન કરો, વિષ્ણુનું ભજન કરો, અંતમાં તમારું લક્ષ્ય જે છે ને કૃષ્ણ ભક્તિ છે. એ વાતની તમે સ્પષ્ટ સમજી લો, એ વાતની સમજવી જરૂરી છે. અને અહીંયા ભાગવતકારે આગળના શ્લોકમાં કહ્યું ધર્મ અર્થ કામ મોક્ષનો ક્રમ શું હોવો જોઈએ? તો કે ક્રમ એ હોવો જોઈએ કે ધર્મસ્ય હિ અપવર્ગસ્ય ન અર્થ અર્થાય ઉપકલ્પતે ન અર્થસ્ય ધર્મ એકાંતસ્ય કામો કામાય કામો લાભાય સ્મૃત કામસ્ય ન ઇન્દ્રિય પ્રીતિ લાભો જીવેત યાવતા જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ય કર્મભિ. આ સુંદર વાત બતાવી છે કે ધર્મ જે છે એનું ફલ છે મોક્ષ, અને એ ધર્મનું ફલ મોક્ષ છે, અને એ અર્થ ધર્મ માટે છે. અને એ અર્થનું ફલ ભોગ વિલાસ નથી, પૈસા સંપત્તિનો ફલ ભોગ વિલાસ નથી. એનું ધર્મ માટે એનો ઉપયોગ કરો, વિનિયોગ કરો, તો આ દુનિયા સુખી થશે, એવા સમજી લો. અને જે તમે ભોગ વિલાસ ઇન્દ્રિયની તૃપ્તિ કરો છો એનું પ્રયોજન પણ કેવલ જીવન નિર્વાહ છે. શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. આ શરીર જે છે ને એ સૌથી પહેલા ધર્મનું સાધન છે. શરીર પણ અર્થ છે આપણું. શરીર, ઘર, પરિવાર, ધન, આ બધું અર્થ છે, આ બધું પ્રોસ્પેરિટી છે. એ શેના માટે છે? ધર્મનું આચરણ કરવા માટે. અને આ જે ઈચ્છાઓ છે આપણી ઇન્દ્રિયોની, એની એટલી જ સંતુષ્ટિ કરો જેનાથી આપણું શરીર અને અર્થની રક્ષા થાય. તો એ કામ અર્થ માટે છે, અર્થ ધર્મ માટે છે, ધર્મથી જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે મોક્ષ છે. આ આખો ક્રમ બતાવ્યો છે. આ નોર્મલ ક્રમ છે. બાકી ધર્મ કામો ચતુશ્લોકીનો એક વિલક્ષણ અર્થ છે આખો, એ અત્યારે આપણો વિષય નથી એટલે હું એના પર જતો નથી. આ એક સામાન્ય જે ધર્મ 4 પુરુષાર્થ છે એનો ક્રમ અહીંયા આ રીતે આપણને જે મહાપ્રભુજી પણ બતાવ્યો સંનિર્ણયમાં, અને ભાગવત પ્રથમ સ્કંદમાં પણ એવા સમજાવી છે. અને બીજી વાત, આગળનો હવે શ્લોક હું લઉં એના કરતા થોડો ક્રક્સ બીજું સમજાવી દઉં કે દ્વિતીય સ્કંદ સુબોધનીજી આપણે જો લઈએ, થોડી થોડી હાઇલાઇટ છે, બાકી તો આ વિષય એવો છે કે બહુ સમય માંગી લે એવો છે. તો દ્વિતીય સ્કંદ સુબોધનીજીની અંદર શ્રી મહાપ્રભુજી એ આપણને
બીજો સ્કંદ, એમાં પહેલો અધ્યાય 6 શ્લોક. એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મમ પરિનિષ્ઠયા જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આ વાત સમજી લો. શું કહી રહ્યા છે? સાંખ્ય યોગ વર્ણાશ્રમ વગેરે ધર્મો એ બધામાં નિષ્ઠા થઈ જાય વ્યક્તિની, ભાઈ આ મારો માર્ગ છે. પણ એનો જે વ્યક્તિ આના ઉપર ચાલી રહ્યો છે એનો જન્મનો લાભ શું છે? જન્મનો લાભ તો એ જ છે કે એને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય, અને એ ફળ શું છે? અંતમાં ભગવાન નારાયણની સ્મૃતિ થવી. એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મમ પરિનિષ્ઠયા જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. તો વ્યક્તિનું જન્મ પ્રાપ્ત થવાનું શ્રેષ્ઠ લાભ એ છે કે નારાયણની સ્મૃતિ થાય. એટલે સાંખ્ય કરો, યોગ કરો, તમે બીજા ધર્મનું આચરણ કરો, એનું ફળ આપણને મળવું જોઈએ કે આપણે ભગવાનને સ્મરણ થઈ જાય. આના માટે આ પ્રયત્ન છે. સાંખ્ય યોગ પોતાનામાં બહુ ઉપલબ્ધિ નથી ભાઈ. બાલબોધમાં એ સમજાવી રહ્યા છે. એમાં બી જે નિરીશ્વર સાંખ્ય યોગ તો આપણે ત્યાં નિષિદ્ધ માનવામાં આવ્યું છે. ઘણા લોકો, હવે તમે સાંખ્ય યોગ સમજાવ્યું તો હશે તમને, પણ હું ખાલી સમજાવી દઉં. આપણે ત્યાંથી મહાપ્રભુજીએ સાંખ્યને તો સ્વરૂપ બહુ સુંદર સમજાવ્યું છે ખરેખર. એમાં સ્પષ્ટ સાંખ્ય કોને કહેવાય, યોગ શા માટે છે, એનું પ્રયોજન સમજી લો એકવાર. શાસ્ત્રાર્થ નિબંધની અંદર 93મી કારિકા, સાંખ્ય બહુવિધ પ્રોક્ત તત્રેક સત પ્રમાણક અષ્ટાવિંશતિ તત્વાનામ સ્વરૂપમ યત્ર વૈ હરે. હવે એ શાસ્ત્ર સાંખ્યને માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સૃષ્ટિ જયારે ઉત્પન્ન થઈ તે વખતે પ્રભુએ પોતાના સચ્ચિદાનંદ ભગવાન છે એમાંથી, ભગવાન તો આનંદમય સ્વરૂપ છે, સચ્ચિત પણ પ્રભુની અંદર બિરાજમાન છે. પણ સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારે ઠાકોરજી શું કર્યું? સત ચિત અલગ અલગ કરી દીધા. આનંદને છુપાવી લીધો અને સચિત અલગ કર્યા. હવે સતમાંથી પ્રભુએ મુખ્ય 28 તત્વો પ્રગટ કર્યા આ જગત ઉત્પન્ન કરવા માટે. એ જે તત્વો પ્રગટ થયા છે મુખ્ય તત્વો, જેમ પંચ મહાભૂત, એકાદશ ઇન્દ્રિય વગેરે વગેરે, હવે ડિટેલમાં હું જતો નથી. તો એ જે મુખ્ય, જેમ આપણે મકાન બનાવવું હોય ને, તો એના માટે આપણે શું કરવું હોય? સિમેન્ટ છે, રેતી છે, સ્ટીલ છે, બધું જોઈએ ને ત્યારે મકાન બને. એવી રીતે આખું સૃષ્ટિ બનાવવા માટે આ મુખ્ય પ્રકૃતિના મુખ્ય તત્વો પ્રગટ થયા. તો કહી રહ્યા છે પ્રથમ સૃષ્ટાનામ પદાર્થાનામ સાંખ્ય યોગાત સાંખ્ય મિતિ જન્મતમ. તો આ બધા પદાર્થો જે એની ગણના કરી, કેટલા પદાર્થ સૃષ્ટિ માટે જરૂરી છે? મહતત્વ, અહંકાર, એકાદશ ઇન્દ્રિય, પંચ મહાભૂત, પંચ તન્માત્રા, પ્રકૃતિ, 3 ગુણો, 28 તત્વો અને પુરુષ, પ્રકૃતિ પુરુષ, આ બધા મળીને આખી સૃષ્ટિ બને છે. તો આની ગણના જે કરી છે એ ગણના કરતા, એટલા માટે સાંખ્ય કહેવું છે. સંખ્યાનન એટલે ગણના કરવી, અને આ તત્વોની ગણના જેમાં કરવામાં આવી હોય એ શાસ્ત્રને શું કહેવાય? સાંખ્ય કહેવાય. તો એનું કે છે કે અતએવ તદ બ્રહ્મવાદ એવ પ્રવિષ્ટતિ. અંતમાં એ બ્રહ્મવાદમાં પ્રવેશ થાય છે. એનું કારણ શું છે? કેમ કે બેઝિકલી જો 2 તત્વ મુખ્ય ગણી લો, એક તો જળ તત્વ, એક ચેતન તત્વ. એ તો આપણને અનુભવ જ થાય છે આ સૃષ્ટિમાં, બરાબર? પોતાનું હયાતીનું ભાન નથી, અને આપણે બધા ચેતન છીએ કે આપણને પોતાનું હયાતીનું ભાન છે. તો એમ 2 તત્વ છે, જળ તત્વને પ્રકૃતિ કહેવાય છે, અને ચેતન તત્વ પુરુષમાંથી પ્રગટ થયા છે. એમ સિમ્પલ સમજી લો અત્યારે. તો પ્રકૃતિ પુરુષથી સૃષ્ટિ થઈ ગઈ, પણ ત્યાં સાંખ્ય પુરુષ થતું નથી. મહાપ્રભુજી કહે છે આ પ્રકૃતિ પુરુષ પણ અંતે તો સચ્ચિદાનંદ બ્રહ્મમાંથી પ્રગટ થયા છે. નિરીશ્વર સાંખ્ય શું કે છે? ઈશ્વરની જરૂર નથી, 2 તત્વ માનો ખાલી, એક જળ તત્વ પ્રકૃતિ, ચેતન તત્વ પુરુષ. અરે પણ ભાઈ, પ્રકૃતિ અને પુરુષ મળ્યા કેવી રીતે? એનું કંટ્રોલ કેવી રીતે થઈ રહ્યું છે? તો કોઈ પણ કંટ્રોલર વગર તો કોઈ વસ્તુ ચાલે જ નહીં ને. તો આપણે, આપણા ઉપનિષદ કહે છે કે એ અંતર્યામી પણ એક માનવું પડશે, જે બંને તત્વને કંટ્રોલ કરે છે. એ અંતર્યામી એટલે પ્રકૃતિ, પુરુષ અને અંતર્યામી 3 તત્વ માનવા પડશે.
તો એ ત્રણ તત્વ જ સચ્ચિદાનંદ છે. પ્રકૃતિ સતમાંથી અને પુરુષ ચિત્તમાંથી અને અંતર્યામી આનંદ તત્વ છે. અને એ સચ્ચિદાનંદ કોણ છે? બ્રહ્મ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તે બ્રહ્મ, બધું બ્રહ્મ જ બન્યા છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ અહમ એવાસે મેવાગ્રે નાન્યથ સત તત્પરમ. તો કે છે હું જ છું. ભગવાન શું કે છે કે બધી સૃષ્ટિમાં હું જ બન્યો છું, હું જ પહેલા હતો. એ બ્રહ્મ જ પહેલા હતો અને બ્રહ્મ જ જગત રૂપથી પરિણમિત થયો. એ આપણો બ્રહ્મવાદનો સાંખ્ય છે. અવિકૃત પરિણામવાદી એને કહેવાય છે. તો એ આપણે માનીએ છીએ, એ પ્રમાણિત છે. એ સાંખ્ય પ્રમાણિત છે. પણ અપ્રમાણિક કોણ છે? જે લોકો એ જે સાંખ્ય પ્રમાણિત છે એ તો ભાગવતના એકાદશ સ્કંદમાં, દ્વિતીય સ્કંદમાં, તૃતીય સ્કંદમાં બધું નિરૂપણ થયું છે. એને આપણે સ્વીકારીએ છીએ. પણ એનું પ્રયોજન શું છે? એનું પ્રયોજન એટલું જ છે કે એનાથી આપણને આપણું આત્માનું જ્ઞાન થાય. ત્યાં અટકી જવાનું નથી. અંતે નારાયણ સ્મૃતિ ન થાય એ સાંખ્યનો પછી કઈ ઉપયોગ નહીં રહી જાય. તો એ આત્મજ્ઞાન સુધી બરાબર છે, આત્મદર્શન થાય ત્યાં સુધી બરાબર છે. સાંખ્ય આપણને આત્મદર્શન કરાવે, પણ એ આત્મદર્શન કરવાથી પણ મુક્તિ તો સગુણ મુક્તિ મળવાની છે. તો એ કહી રહ્યા છે કે એટલા માટે પણ જે લોકો સ્વતંત્ર ઈશ્વર વગરનું જે માને છે તત્વ પ્રકૃતિ પુરુષનું નિરીશ્વર અસાંખ્ય, એ તો નરકગામી છે. બધા મહાપુરુષે સ્પષ્ટ કહ્યું. એ આપણે નથી માનતા, એને આપણે નિષિદ્ધ કર્યો છે. તો કે અષ્ટાવિંશ તત્વાનામ સ્વરૂપ મિત્ર વૈ હરિ. જ્યાં હરિ બ્રહ્મ જ પોતે 28 તત્વથી આ જગત રૂપે પરિણમે છે, એ સાંખ્ય આપણે માન્ય કરીએ છીએ. તેવી જ રીતે યોગ શું છે? યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગ છે. ચિત્તવૃત્તિ એટલે કે આપણી ચિત્તવૃત્તિ આપણા આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય તો આપણે મુક્ત થઈ ગયા. પણ આપણી ચિત્તવૃત્તિ આપણને છોડીને આર્ટિફિશિયલ રૂપમાં ભટકે તો આપણે બંધનમાં આવી ગયા. યોગનું કામ છે આપણી ચિત્તવૃત્તિને નિરુદ્ધ કરવી. તો એના માટે બી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે યોગો અપી એક સદાદ્રત. યોગ પણ જે છે તે પુરાણમાં કહેલું છે, જેનું મતલબ ચિત્તવૃત્તિ નિરોધ કરવું છે. પણ એ યોગનું મુખ્ય પ્રયોજન શું છે? તો કે છે કે ભગવત ધ્યાનાર્થમ અંગત્વેન ઉપયુજ્યતે સપ્રામાણિક. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવા માટે યોગ જરૂરી છે કે નહીં? એ યોગ આપણે ઉપયોગી છે. આપણને એ યોગ આપણે માનીએ છીએ. પણ એ સ્વતંત્રતા ભગવાન એમાંથી નીકળી જાય પિક્ચરમાંથી અને ખાલી યોગ કરી રહ્યા છો, આંખ બંધ કરીને મેડિટેશન કરી રહ્યા છીએ, અમે તો શાંતિ પ્રાપ્ત કરીને આમ કરીને, એ યોગનું બહુ મહત્વ આપણે ત્યાં નથી. એ યોગનું કઈ મહત્વ નથી. હા, હવે હેલ્થ થેરપી માટે તમે યોગાસન વગેરે કરો એ જુદી વાત છે, ધેટ ઇઝ અ થેરપી, કે આત્મકલ્યાણ નથી. પણ આત્મકલ્યાણ માટે તમે યોગ કરતા હો તો એ યોગનો મુખ્ય ઉપયોગ ભગવત સ્વરૂપના ધ્યાન માટે છે. એ પણ સમજી લો અહીંયા ખાસ. એટલા માટે કે છે કે બાકીના યોગ જે છે એ તો ટાઈમ પાસ કરવાની વાત છે બધી. અને આગળ એક વાત કરી કે ધ્યાન અભાવે પી આત્મબોધ અંગભૂત પ્રમાણિક. ધ્યાન ભગવત ધ્યાન માટે ના હોય પણ આપણા સ્વરૂપનું જ્ઞાન કરવા માટે પણ યોગ જરૂરી છે. એ યોગને પાછું આપણે માનીએ છીએ. એવી રીતે અહીંયા બંને પ્રકાર સાંખ્ય યોગનો પણ અહીંયા ખુલાસો કર્યો. બેઝિકલી આપણે ત્યાં સાંખ્ય પણ આપણે પુષ્ટિ માર્ગમાં છે, યોગ પણ છે, વૈરાગ્ય પણ છે, અને તપ પણ છે, અને પ્રેમ પણ છે. બધી વસ્તુ આપણે સ્વીકારી છે, નથી સ્વીકારી નથી. પણ અહીંયા જે કયા અર્થમાં સ્વીકારી ન સ્વીકારી એનો ઉપયોગ છે. એટલે આપણે ત્યાં મુખ્યત્વે અહીંયા એ જ વાત સમજી લો ભાગવતના આધારે કે સાંખ્ય હોય કે યોગ હોય, આ બધા જ આપણે સ્વીકારીએ છીએ. એનું અંતમાં જે છે તે નારાયણ સ્મૃતિ હોવી બહુ જરૂરી છે. અને એમાં ત્યાં આગળ એ જ વાત બતાવી રહ્યા છે કે આપણે ત્યાં 5 મુખ્ય સિદ્ધાંતો આ સુબોધીમાં સમજાવ્યા છે. કયા? એક તો વેદિક શ્રૌત મત, જેમાં કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. અને બીજું વૈષ્ણવ ઉપાસના, વિષ્ણુની ઉપાસના. આ મુખ્ય છે. આ સમપ્રધાન ને ઉત્વ, આ સંપ્રદાન છે. શ્રુતિ શ્રૌત મત, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ જે વેદમાં ઉપદેશ છે એનાથી આત્મકલ્યાણ થાય આપણું, એ અને ભક્તિ માર્ગ. એ 3 માર્ગ તો છે જ. અને બીજું વૈષ્ણવ તંત્રમાં જે અહીંયા વિષ્ણુની ઉપાસના જે બતાવી બાલબોધમાં, એ પણ આપણે ત્યાં સંપ્રદાન છે મોક્ષ માટે. એના પછી જે વાત કરી પશુમતી મતસ્ય કલ્પભેદેન તામસ પરત્વેન ઉત્કર્ષ જનન દ્વારા પરંપર્યા યથાયથ ઉપયોગ. પાશુપત્ર જે શાસ્ત્ર છે એમાં શિવજીની ઉપાસનાની વાત છે. તે પરંપરાથી ઉપયોગી છે, ડાયરેક્ટ મોક્ષ નથી અપાવતું. એ તો બાલબોધમાં પણ તમે સમજી ગયા છો, ત્યાં કહ્યું છે કે શિવજી ભોગ આપે છે, મોક્ષ નથી આપતા. અને
જે સાંખ્ય અને યોગ છે એ પણ અંગરૂપથી બતાવ્યું છે. એ અંગરૂપથી છે, કેમ કે ત્યાં ભગવદ ગીતામાં પણ એ વાત કરી છે કે યોગ જે છે, યોગ સિદ્ધ થવાથી જેમ જેમ અંતમાં પછી અહીંયા બતાવ્યું કે અનેક જન્મ સંસિદ્ધિ તતો યાતિ પરામ ગતિ. ભગવદ ગીતા 6ઠા અધ્યાયમાં બતાવી વાત છે કે શુચિનામ સીમતામ ગેહે યોગ ભ્રષ્ટ બી જાય તે. એ તમે યોગ નું આચરણ કરો અષ્ટાંગ યોગ થી, ધીરે ધીરે પછી તમે એક જન્મમાં આગળ વધતા જાઓ, પછી અંતમાં તમને એ સિદ્ધિ પ્રાપ્ત થાય. એવી રીતે સાંખ્ય વાળાને પણ કહ્યું છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવ સર્વથી સભાત્મા સુદુર્લભ. 7મા અધ્યાય ગીતાની અંદર કે તમે અનેક જન્મ પછી એક જન્મ એવું આવે જેને સાંખ્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય કે એ ભગવાનના શરણે જાય, અને પછી એને તે વખતે જ્ઞાન થાય કે બધું ભગવાન જ બન્યા છે, એવા ભગવાનને એવું શરણે જવું, એ એનું ફળ છે સાંખ્યનું. તો યોગ અને સાંખ્યનું ફળ પણ અંતમાં તો ભગવાનની શરણાગતિ છે. તો આપણા અંદર મહાપ્રભુજીએ પહેલા જ આપણને શરણાગતિ આપી. આ કંઠી આપણે પહેરી છે શું છે? શરણાગતિ પહેલા જ આપી દીધી છે. તો આપણે સાંભળે યોગના ચક્કરમાં સાંખના ચક્કરમાં પડવું, આપણે પુસ્તકમાં પહેલા જ આવી ગયા છીએ. તો એ વાત સમજી લો. તો અહીંયા એ વાત સમજી કે આ રીતે મહાપ્રભુજી, આ સુબોધજી બહુ મોટા છે, અત્યારે તો સમય નથી, તો તાત્પર્ય કહેવાનું એ છે કે આપણે ત્યાં આ મુખ્યતઃ વૈદિક માર્ગ અને જે વિષ્ણુ ઉપાસનાનો માર્ગ મુખ્ય પ્રધાન રૂપથી બતાવ્યો છે. પણ અહીંયાથી મહાપ્રભુએ સ્પષ્ટ આજ્ઞા કરી કે ભાઈ વેદ માર્ગ તો હવે અનુકૂળ નથી. કેમ કે હવે એ વસ્તુ પોસિબલ નથી આજે. એટલે ત્યાં સ્પષ્ટ કહી દીધું કે અલૌકિકાસ્તુ વેદોક્તા. અલૌકિક જે છે આત્મકલ્યાણના માર્ગ વેદમાં બતાવ્યા છે, એ તો ત્યાં વેદમાં કહેલા છે, અને અત્યારે એ માર્ગ ચાલે એમ છે નહીં. એટલે એનું નિરૂપણ હવે અહીંયા નથી કરી રહ્યા. અહીંયા નિરૂપણ કયું થઈ રહ્યું છે? વેદ થી અતિરિક્ત જે બીજા સાંખ્ય યોગ અને શિવ ઉપાસના, વિષ્ણુ ઉપાસના. હવે આમાં બી સમજી લો કે મુખ્યતયા તો 3 મુખ્ય દેવ છે. જગતની ઉત્પત્તિ થઈ, એમાં ઉત્પત્તિ સ્થિતિ લય, એના માટે ઉત્પત્તિ માટે બ્રહ્માજી, એટલે એક જ જે તત્વ છે એ 3 રૂપથી પરિણમિત થયો. અને એ વાત ભગવદ ગીતાના 13મા અધ્યાયમાં ભગવાને બતાવી કે અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ ભૂત ભર્તુ તજ્ઞેયમ કૃતિષ્ણુ પ્રભવ વિષ્ણુ ચ. શું કહી રહ્યા છે ભગવાન? કે ભગવાનનું સ્વરૂપ એવું છે, અવિભક્ત છે. એક રૂપ ભગવાનનું, જેમ આકાશ એક રૂપ હોય, એમાં કોઈ વિભાજન ના હોય, અવિભક્તમ. પણ જયારે સૃષ્ટિ ઉત્પન્ન કરી આપે ત્યારે પ્રાણી માત્રમાં આપ વિભક્ત થયા દેખાયા. જો આપણે અલગ અલગ ઘર બનાવીએ તો દરેક ઘરનો આકાશ પાછો અલગ થઈ જાય, અવકાશ એમ એ આપણને એવું દેખાય છે. અને પછી કહી રહ્યા છે પણ એમાં આપણને જાણવા લાયક કોણ છે? એ ઈશ્વર. એ ઈશ્વર કેવા છે? ભૂત ભર્તુ તજ્ઞેયમ ગ્રસિષ્ણુ પ્રભ વિષ્ણુ છે. એટલે ભૂત ભર્તુ એટલે પ્રાણી માત્રનું પોષણ કરનારા. એ કોણ? ભગવાન વિષ્ણુ. બીજું ગ્રસિષ્ણુ. ગ્રસિષ્ણુ એટલે સંહાર કરનારા, એ ભગવાન શિવ. અને પ્રભ વિષ્ણુ છે. પ્રભ વિષ્ણુ એટલે ઉત્પન્ન કરનારા, એ ભગવાન બ્રહ્મા. તો એક જ તત્વ જે છે સચ્ચિદાનંદ પરપુરુષ, એ પરપુરુષ એક જ તત્વ જે છે તે 3 રીતે વિભાજિત થઈ ગયા, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ રૂપથી. તો એ જ કૃષ્ણ વિષ્ણુ બન્યા, એ જ કૃષ્ણ બ્રહ્મા બન્યા, એ જ કૃષ્ણ શિવ બન્યા. આ ભગવાનના ગુણાવતાર છે. કોણ છે? ભગવાનના ગુણાવતાર છે. આ સૃષ્ટિ જે છે ને એ 3 ગુણોથી સંચાલિત થાય છે, સાત્વિક, રાજસ, તામસ ગુણોથી. હવે અત્યારે મારી પાસે સમય નથી કે દરેક ગુણને સમજાવું, પણ સમજી લો 3 ગુણોથી સંચાલિત થાય છે. આ 3 ગુણના કંટ્રોલ કરવા માટે પ્રભુએ 3 અવતાર ધારણ કર્યા. આ પણ આનંદાત્મક અવતાર છે, 3, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. અને એક ગુણને, સાત્વિક ગુણને કંટ્રોલ ભગવાન વિષ્ણુ કરે છે, રાજસ ગુણને કંટ્રોલ ભગવાન બ્રહ્માજી કરે છે, તામસ ગુણને કંટ્રોલ ભગવાન શિવજી કરે છે. એ રીતે ઉત્પત્તિ સ્થિતિ લય એ પ્રક્રિયા નિયંત્રિત ચાલે. તો હવે આ જે 3 પ્રભુના સ્વરૂપ હોવા છતાં પણ જે કાર્ય માટે ભગવાને જે રૂપ ધારણ કર્યું હોય એ જ કાર્ય પ્રભુ કરશે ને. બીજું કાર્ય શા માટે કરશે? એક સીધી સી વાત છે. જે ડિપાર્ટમેન્ટમાં જેને મેનેજર આપણે બનાવ્યો હોય એ ડિપાર્ટમેન્ટનું જે કામ હશે એ જ મેનેજર કરશે, બીજું કામ તો નહીં કરે. એવી રીતે
બ્રહ્માજી ઉત્પત્તિનું કાર્ય કરે તો મોક્ષ ક્યાંથી આપે? અને શિવજી સંહારનું કાર્ય કરે તો મોક્ષ શા માટે આપે? વિષ્ણુ ભગવાન રક્ષાનું કાર્ય કરે છે, પાલનનું કાર્ય કરે છે, એટલા તરત મોક્ષ આપે છે. એટલા માટે અહીંયા જે ઠાકુરજીએ જે રીતે જે દેવને જે રીતે બનાવ્યા છે એ રીતે પ્રભુ બધાને ફલ આપે છે. એના માટે અહીંયા કહ્યું કે ત્રણેયનું નિરૂપણ તો પરબ્રહ્મતયા જ થાય ને. શિવ પુરાણમાં શિવજીને ઈશ્વર બતાવ્યા હોય, ગણેશ પુરાણમાં ગણેશજીને ઈશ્વર બતાવ્યા હોય, એવી રીતે જે જેના શાસ્ત્ર હોય એમાં એને ઈશ્વર બતાવ્યો. તો આપણને એવો પ્રશ્ન થાય કે ઈશ્વર 4-5 હશે? ઈશ્વર 4-5 ના હોય, ઈશ્વર તો એક જ હોય, પણ ઈશ્વરના અલગ અલગ અવતારો છે. એટલા માટે શ્રી મહાપુરુષજી સાતમા પ્રકરણમાં ખુલાસો કર્યો છે, સૂર્યાદિ રૂપદ્રુક બ્રહ્મકાંડે જ્ઞાનંગમીર્યતે પુરાણેષુ સર્વેષુ તત્તદ્રૂપો હરીશ તથા. એટલે પુરાણમાં કહી રહ્યા છે કે આવી રીતે જે રૂપ જે ધારણ કર્યા, સૂર્ય રૂપથી, વિષ્ણુ રૂપથી, બ્રહ્માજી રૂપથી, શિવ રૂપથી, અથવા દુર્ગા ગણપતિ વગેરે રૂપો ધારણ કર્યા છે, એ કોણ છે? એ હરિના જ રૂપો છે. બધા એક જ હરિ અલગ અલગ કાર્ય કરવા માટે અલગ રૂપ ધારણ કરે છે, અને તે કાર્ય માટે જે જરૂરી હોય એ ફલ આપે, એનાથી બીજા ફલ નથી આપતા. તો એટલા માટે મોક્ષ જોઈતું હોય તો વિષ્ણુ ભગવાન. આપણે ત્યાં કથા આવે છે મુચકુંદ રાજાની કથા. મુચકુંદ રાજાએ દેવતાઓને જે યુદ્ધ થયું દેવાસુરનું, એમાં મુચકુંદ રાજાએ દેવતાઓને ઘણી સહાયતા કરી. એટલા માટે ત્યાં યુદ્ધ સમાપ્ત થયું પછી દેવતાઓ બહુ પ્રસન્ન થઈ ગયા અને મુચકુંદ રાજાને કીધું કે હવે તમે કઈ વરદાન માંગો, જે જોઈએ અમે આપીએ. મુચકુંદ રાજાએ કીધું અમને તો જે છે તે મુક્તિ જોઈએ છે. મને તો બધા દેવતાઓ કે ભાઈ અમે મુક્તિ ક્યાંથી આપીએ, અમે પોતે જ બંધનમાં છીએ. પ્રાકૃતા સકલા દેવા, તો ક્યાંથી મુક્તિ આપશું? તો કે મુક્તિ તો ના આપી શકે, બીજું તમે જોઈએ માંગો. મુક્તિ તો ભગવાન વિષ્ણુ આપી શકે, અમે ના આપી શકીએ. તો પછી એમણે કીધું મને તો એવી નિદ્રા આપો કે જે મને ડિસ્ટર્બન્સ વધારે થાય, અને પછી જ્યારે મને ભગવાન કૃષ્ણના દર્શન થાય તે વખતે મારી નિદ્રા ખુલે. એમને નિદ્રા વરદાનમાં આપી. તાત્પર્ય કહેવાનું છે કે મુક્તિ જે છે ભગવાન વિષ્ણુ આપે છે. એટલા માટે અહીંયા પણ શ્રી મહાપ્રભુજી બાલબોધમાં કહ્યું કે મોક્ષ જોઈતો હોય તો વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ. અને દરેક દેવની જે ઉપાસના બતાવી છે આપણે ત્યાં વેદમાં, પુરાણમાં, એ પણ શા માટે બતાવી છે? તો અહીંયા બતાવ્યું છે મહાપ્રભુજીએ કે બ્રહ્મકાંડે જ્ઞાન સિદ્ધ્યર્થમ ઉપાસના નિરૂપ્યન્તે. જ્ઞાન, બ્રહ્મ જ્ઞાનની સિદ્ધિ માટે દરેક દેવની ઉપાસના બતાવી છે. અને એ દેવની ઉપાસના આપણે કરીએ, દેવ પ્રસન્ન થાય, અને દેવ પ્રસન્ન થઈને ભક્તિથી આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવે, જ્ઞાનથી આપણે મોક્ષ આપણને મળે. એ આખી પ્રક્રિયા ત્યાં બતાવી છે. પણ એમાં પણ ત્યાં શાસ્ત્રમાં સ્પષ્ટ આજ્ઞા છે કે આપણે ઘણા અન્ય દેવતાઓના યજ્ઞ કરીએ અને યજ્ઞથી પછી ભક્તિ આપણને થાય, તો યજ્ઞ કરવાથી પછી અગ્નિદેવ પ્રસન્ન થાય. પછી અગ્નિ દેવની પ્રસન્નતાથી આપણને સૂર્યદેવમાં ભક્તિ થાય. પછી સૂર્યદેવ જયારે પ્રસન્ન થાય ત્યારે આપણને શિવજીમાં ભક્તિ થાય. અને શિવજી જયારે પ્રસન્ન થાય અને શિવજી જુએ કે આ ભક્ત તો બહુ, આ મારો ભક્ત બહુ સારો છે, એને હવે હું ભોગ કેવી રીતે આપું? તો શિવજી પછી પ્રસન્ન થાય તો ભગવાન કેશવમાં એને ભક્તિ થાય, અને કેશવમાં ભક્તિ થાય ત્યારે એને પૂર્ણ ફલની પ્રાપ્તિ થાય, એમ શાસ્ત્રમાં વચન છે. તો દરેક જે, એટલા માટે મહાપ્રભુજીએ શું આજ્ઞા કરે છે કે બધું જ બ્રહ્મ જ બન્યા છે, અખંડમ કૃષ્ણ સર્વમ, પણ ભક્તિ માર્ગે ન તથા. ભક્તિ માર્ગમાં શું છે કે યથા ભગવાન જગત કૃતવાન તથા સ્વાર્થમ ભક્તિ માર્ગ હોય પ્રથમ કૃતવાન. જેમ ભગવાને જગત બનાવ્યું એવી રીતે પોતાના માટે ભગવાન ઠાકુરજી ભક્તિ માર્ગ અલગ બનાવ્યું છે. અને વિભૂતિ રૂપે શું સાધનાની ફલાની વ્યવસ્થા કૃતાની, વિભૂતિ રૂપથી સાધન ફલની વ્યવસ્થા પણ બનાવી. એટલે આ બધા ભગવાનની વિભૂતિ છે. વિભૂતિ એટલે સામર્થ્ય, વિશેષ સામર્થ્ય. બધા દેવતાઓ જે છે ને એ હરિના જ સર્વ દેવમય હરિ. તો આ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, આ બધા ભગવાનના જ અવતારો વિભૂતિ છે. અને તે કાર્ય માટે, તે ફલદાન માટે આ દેવતાઓ પ્રગટ થયા છે. તો આપણને જો ભોગ જોઈતું હોય તો શિવજી આપે, અને આપણને ભોગ અને બીજું જ્ઞાન જોઈતું હોય તો બ્રહ્માજી આપે, અને મોક્ષ જોઈતો હોય તો વિષ્ણુ આપે. પણ ભક્તિનો આનંદ જોઈતો હોય તો કૃષ્ણ જ આપી શકે, બીજું કોઈ ન આપી શકે. એ વાત પણ અહીંયા સમજી લો. એટલા માટે મહાપુરુષ ચોખ્ખું આજ્ઞા કરી કે નિર્ગુણ મુક્તિ અસ્માધિ સગુણા અન્ય સેવયા.
શું આજ્ઞા કરી કે ભગવાન કૃષ્ણની સેવા કરશો તો તમને નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત થશે, અને અન્ય દેવની ઉપાસના કરવાથી તમને સગુણ મુક્તિ પ્રાપ્ત થશે. સગુણ મુક્તિનો મતલબ શું છે? સગુણ મુક્તિનો એટલે ગુણ કેવા છે? સાત્વિક, રાજસ, તામસ 3 ગુણ છે. એમાં જ્યાં સુધી એ 3 ગુણો એકબીજાને દબાવીને રહેતા હોય છે, ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં આનો ખુલાસો કર્યો છે. સાત્વિક ગુણ પ્રધાન હોય તો આપણને જ્ઞાન હોય, ત્યાં સુધી મુક્ત રહીએ. પછી સાત્વિક ગુણ ઓછો થઈ જાય, રાજસ ગુણ વધી જાય તો પાછું બંધનમાં આવી જઈએ. અને આ ગુણો એકબીજાને દબાવીને રહે. એટલે જેમ નિદ્રા અને જાગ્રત અવસ્થા કેવી છે, ઊંઘ આવે ત્યારે સુઈ જવું પડે અને પાછું સવારે ફ્રેશ થઈને ઉઠીએ. એની પણ ફ્રેશ થઈને સવારે ઉઠી ગયા એનો મતલબ કે આપણે નિદ્રા નહીં આવે એવું નથી, પાછી નિદ્રા આવી જ જાય રાત્રે. એમ સાત્વિક રાજસ એકબીજાને દબાવીને રહે. તો આપણે અન્ય દેવતાની ઉપાસના કરી, અન્ય દેવના લોકમાં આપણે ગયા, પણ એ લોકમાં જ્યાં સુધી રહ્યા પાછું કઈ ગુણનો ઉપદ્રવ થાય તો પાછા ભૂતલ ઉપર આવવું પડે છે. એટલા માટે ભગવાને ગીતામાં સ્પષ્ટ આજ્ઞા કરી છે 8મા અધ્યાયમાં કે જો અહીંયા આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન મામ ઉપેતિત કોંતે પુનર્જન્મ વિદ્યતે. એટલે બ્રહ્મલોક પર્યંત સર્વલોકમાં પુનરાવર્તિ થાય છે અને ભગવાનને પ્રાપ્ત કર્યા પછી પુનર્જન્મ થતો નથી. એ અર્થમાં સગુણ મુક્તિ છે આ. અને કૃષ્ણની સેવાથી જે મુક્તિ આપણને વૈકુંઠમાં પ્રાપ્ત થાય એ કઈ છે? એ નિર્ગુણ મુક્તિ છે. એટલો ફરક છે. એટલે વિષ્ણુથી મોક્ષ મળે છે એ વાત સમજી લો. એટલા માટે અહીંયા કહ્યું કે આપણે તો ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ. અને ભાગવતમાં કથા આવે છે ત્યાં કે બધા દેવ ઋષિઓ યજ્ઞ કરવા બેઠા ત્યારે પછી નક્કી કર્યું કે હવે આપણે સૌથી મોટા દેવ કોણ છે, આપણા કર્મ કોને અર્પણ કરવા? સૌથી મોટા દેવ તો બ્રહ્મા છે, વિષ્ણુ અને શિવ છે. તો હવે એમાંથી આપણે કોને મોટા માનવા? તો ભૃગુ ઋષિએ નિયુક્ત કર્યા કે તમે જરા પરીક્ષા કરીને આવો કે 3 દેવમાંથી કોણ મોટા. અને ભૃગુ ઋષિ જે છે તે બ્રહ્માજીના પુત્ર છે અને એને બ્રહ્મ જ્ઞાનનો આવેશ એમાં આવ્યો અને એ પછી 3 પરીક્ષા કરી શકે ને. સૌથી પહેલા બ્રહ્માજી બ્રહ્મલોકમાં પધાર્યા. બ્રહ્મલોકમાં જઈને આવ્યા તો કે પુત્ર આવ્યો તો ખુશ થયા બ્રહ્માજી, પણ ભૃગુ ઋષિએ કે અભિવાદન નમસ્કાર કર્યું નહીં. બ્રહ્માજીને ક્રોધ આવી ગયો કે આ કેવા આવા પુત્ર હોય. તો ત્યાંથી પછી તરત ભૃગુ ઋષિ તો કૈલાસમાં પધાર્યા શિવજી પાસે. તો શિવજી પણ આનંદિત થયા કે ચલો મારા ભાઈ આવ્યા, પણ એમણે તો કઈ આદર સત્કાર કઈ ન કર્યો. એ તો શિવજી તો ભેટવા આવ્યા, ભેટ્યા પણ નહીં. ત્યારે પછી શિવજીને ગુસ્સો આવ્યો, ત્રિશૂળ કાઢવા લાગ્યા. ત્યારે પાર્વતીજીએ શાંત કર્યા, હમણાં શાંત થાવ શાંત થાવ. પછી ભૃગુ ઋષિ વૈકુંઠમાં પધાર્યા વિષ્ણુ ભગવાન પાસે. આપ તો તે સેવા પડી રહ્યા હતા. ત્યારે ભૃગુ ઋષિએ આવીને તરત એક જોરથી હૃદયમાં લાત મારી ભગવાન વિષ્ણુને. ઠાકોરજી ત્યારે ઉભા થયા અને ઉભા થઈને અને કીધું કે ઓહો, આપનું આવું ચરણ કોમલ ચરણાવીને મારા કઠણ હૃદયથી આપને વાગ્યું તો નથી. એટલે તરત જ ભૃગુ ઋષિ સમજી ગયા કે આ 3 દેવમાં સાત્વિક અધિષ્ઠાતા દેવ છે વિષ્ણુ ભગવાન એ શ્રેષ્ઠ છે. આ વાત જઈને એમણે પછી ઋષિઓને બતાવી. ઋષિઓ નિર્ણય કર્યો કે સૌથી મોટા દેવ વિષ્ણુ છે, કેમ કે મોક્ષની પ્રાપ્તિ જ્ઞાન એનાથી પ્રાપ્ત થાય છે. અને આ વિષ્ણુ પણ અંતે ભગવાન કૃષ્ણના વિભૂતિ છે, ગુણાવતાર છે. ઘણા લોકોને પ્રશ્ન થાય કે વિષ્ણુ અને કૃષ્ણ એક જ, કૃષ્ણ વિષ્ણુ અલગ, શું છે? એક વાત સમજી લો કે બંનેનું સ્વરૂપ એક સરખું છે ને, એટલે આપણને કન્ફ્યુઝન થાય કે ચતુર્ભુજ છે, 4 આયુ ધરેલા છે, મેઘશ્યામ વર્ણ છે, એટલા માટે લાગે કૃષ્ણ અને નારાયણ અને આ વિષ્ણુ એક જ હશે. પણ એ છે ને, એ આપણને ક્યારે ખ્યાલ આવે કે એ રૂપમાંથી કયું કાર્ય કર્યું છે. મોક્ષનું દાન કર્યું હોય તો આ સાત્વિક ગુણ અધિષ્ઠાતા ગુણાવતાર વિષ્ણુ, અને ભક્તિનું દાન કર્યું હોય તો એ પરમ પુરુષ પરમાત્મા કૃષ્ણ છે. અને ભાગવતમાં સ્પષ્ટ આવ્યું છે કે પરમ પુરુષ જે કૃષ્ણ છે એમના જ આ 3 અવતાર છે, બ્રહ્મા વિષ્ણુ શિવ. એટલા માટે આ જે ઉપાસના જે બતાવી છે ને, એ ઉપાસના પણ આપણને મહાપ્રભુજીએ બતાવી ખરી બાલબોધમાં કે આ 3 દેવની ઉપાસનાથી આ ફળ મળે છે. પણ આપણી મંજિલ તો ઊંચી છે, આપણું નિશાન ઊંચું છે. આપણે તો કૃષ્ણ ભક્તિ કરવાની છે. એટલા માટે આપણે સમજી લો કે આ ઉપાસના માર્ગ અને આ સાંખ્ય યોગ માર્ગ આપણા માટે બહુ ઉપયોગી નથી. ખાલી આપણે સર્વે કર્યું છે, સર્વે કરીને નિર્ણય પર પહોંચ્યા કે આપણા માટે તો શ્રી મહાપ્રભુજી જે આપણને કૃષ્ણનો માર્ગ બતાવ્યો, કૃષ્ણાશ્રયનો માર્ગ, એ જ ઉત્તમ છે. પુષ્ટિ માર્ગ હરે દાસ્યમ ધર્મ, અર્થ હરિ એવ હિ અને કામ હરિદેવ શૈવ, મોક્ષ કૃષ્ણ છે ધ્રુવમ. આપણા માટે તો
પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણનો દાસ અને કૃષ્ણની સેવા એ આપણો ધર્મ પુરુષાર્થ છે. અને એ કૃષ્ણની આપણે જે કૃષ્ણ સ્વયં પોતે એ અર્થ છે આપણા માટે. અને એ કૃષ્ણના દરેક ઇન્દ્રિયથી એ ભગવાન અનુભવ કરવો એ જ આપણા માટે કામ છે. અને કૃષ્ણ થઈ જવું એટલે સંયોગ વિપ્રયોગ બંનેમાં કૃષ્ણ અનુભવ નિરંતર થવા લાગે એ જ આપણા માટે મોક્ષ છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે ચતુર્વિધ પુરુષાર્થો શ્રી કૃષ્ણ છે. અંતમાં ઉપસમા રૂપથી હું એક વાત છેલ્લે કહીશ. એટલે આ બહુ વિસ્તાર માંગી લે એવો ગ્રંથ છે, ટોપિક પણ થોડા એવા છે, પણ મેં કોશિશ કરું છું કે મુખ્ય વસ્તુ તમને બતાવી દઉં જે આમાં સમજવાની છે. બાકી ગ્રંથના શ્લોક તમે વાંચો, અનુવાદ વાંચો, શાસ્ત્રીજી વસ્તુ તમને સમજાવી જશે, એમાં કોઈ બે મત નથી. પણ આની પાછી જે બેકગ્રાઉન્ડ જે રહેલું છે ને એ સમજવાની ખાસ વાત છે. અને એમાં આપણે મહાપ્રભુજી આપણને બહુ સુંદર વસ્તુ બતાવી કે વૈરાગ્ય, જ્ઞાન, યોગ, પ્રેરણા, તપસા તથા એકેનપી દ્રઢેન ઈશમ ભજન સિદ્ધિમ અવાપ્નુયામ. એટલે શું કહી રહ્યા છે કે 5 અંગ સહિત ભક્તિ આપણે કરવી જોઈએ. એ ઉપસંહારમાં હું આ કરી રહ્યો છું વાત કે 5 અંગથી ભગવાનનું ભજન કરવું. એ 5 અંગ કયા છે કે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે વિષય ભોગની તૃષ્ણા છોડવી. એ જરૂરી છે ને. સાંખ્યમાં પણ જરૂરી હતું. સાંખ્યમાં વૈરાગ્ય થવાથી શું થશે? આપણે ત્યાગ કરશું. ત્યાગની સાધના સાંખ્યની છે. તો અહીંયા પણ વૈરાગ્ય એ પણ વિષય ભોગની તૃષ્ણા છોડીને જ્યાં સુધી વિષય ભોગ હશે ત્યાં સુધી કૃષ્ણમાં આપણું મન પ્રવણ નહીં થાય એ વાત સમજી લો. એટલા માટે વૈરાગ્ય જરૂરી છે. ભગવાનનો આવેશ આવ્યા વગર ભગવત ભજન થાય નહીં. વિષયનો આવેશ હોય ત્યાં સુધી ચિત્ત પ્રવણ ન થાય. બીજું જે છે તે જ્ઞાન પણ સાધન છે. સાંખ્ય જેને આપણે કહીએ એ શું છે? જેવો પદાર્થ જેનું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપ સમજવું જરૂરી છે. એનું નામ જ્ઞાન. ઠાકોરજીનું સ્વરૂપ, ઠાકોરજીનું પરિકર, ઠાકોરજીનો આપણા ગુરુનું સ્વરૂપ અને પુષ્ટિ માર્ગનું જ્ઞાન એ બધું હશે તો તમે ભક્તિ માર્ગમાં ચાલી શકશો. એ પણ જાણી લેવું જોઈએ. ત્યારે ભગવાનના ભજનમાં પ્રવૃત્તિ થાય. નહીં તો ભગવતનું ભજન જ પ્રભુનું મહાત્મ્ય નહીં જાણીએ, મહાત્મ્ય જાણ્યા વગર આપણને ભક્તિમાં પ્રવૃત્તિ નહીં થાય. તો એ જ્ઞાન પણ જરૂરી છે. એ સાંખ્ય આપણને બતાવશે. અને ત્રીજું સાધન છે યોગ. ચિત્તવૃત્તિનો નિરોધ કરવો એ યોગ છે. ચિત્ત જ્યાં સુધી પ્રવણ નહીં થાય ભગવાનમાં ત્યાં સુધી યોગ સિદ્ધ થશે નહીં. તો આપણું તો બહુ મોટો યોગ છે. આજે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, અષ્ટાંગ યોગ બતાવ્યા છે. પુષ્ટિ માર્ગમાં અષ્ટાંગ યોગ છે. એના આકાર પ્રકાર અલગ છે. એ આપણને શોધતા આવડવું જોઈએ. આપણે ત્યાં યમ શું છે, નિયમ શું છે, પ્રાણાયામ શું છે, આસન બધું આપણે ત્યાં છે. પણ આ જે યોગમાં જે જ્ઞાન માર્ગીય પ્રકાર છે એ પ્રકાર આપણે નથી. આપણે ત્યાં ભક્તિ માર્ગીય પ્રકાર છે. તો એ પણ જરૂરી છે. આપણે ચિત્તને આપણે ભગવાનમાં કેવી રીતે યોગ કરવો એ મહાપુરુષ સૌરજમાં બતાવ્યું છે. એ તો સમય હોય તો એ આખો અલગ વિષય છે. અને પછી ચોથું સાધન પ્રેમ છે. પ્રેમ વિના ભગવત ભજનમાં રસાત્મકતા પ્રગટ ન થાય. તો પ્રેમ એટલા માટે કેમ કે તેમાં મુખ્ય સ્વતંત્ર પુરુષાર્થ રૂપ આ ફલ સેવા જ ફલ છે, કથા જ ફલ છે. એવો ભાવ ક્યારે આવે કે જે પ્રેમથી આવી શકે છે. તો એટલા માટે અન્ય ફળની કામનાથી આપણે સેવા કથા કરીએ એમાં રસાત્મકતા નહીં આવે. પણ એ આ જ સ્વયંમાં ફલ છે. સેવા કરવું એ જ ફલ છે. સેવાથી બીજું ફલ મળે એમ નહીં. સેવા જ ફલ છે. કથા સાંભળવી જ ફલ છે. કથા સાંભળીને પછી હું પેલું વિનિયોગ કરું આ કથાથી મને જે સંસાર દૂર થાય કે મારું જે આરોગ્ય લાભ થાય એમ નહીં. આ ઠાકોરજીની કથા જે સાંભળવી એ જ ફલ છે. તો એનો આનંદ આવે. તો એ કે છે આ 5 અંગ જે છે એ 5 અંગથી આપણે જ્યારે ભક્તિ કરીએ ત્યારે પછી એ ભક્તિ સિદ્ધ થાય છે. અને 5 અંગ ન થાય તો એક પણ દ્રઢ થશે તો ધીરે ધીરે આગળ વધતું. એવી રીતે આપણે તો યોગ સાંખ્ય પણ ભક્તિના અંગ બતાવે છે. તો સાંખ્યનું અંગ વૈરાગ્ય છે અને યોગનું અંગ જે છે તપ છે અને પછી પ્રેમ. એમ 5 અંગથી ભક્તિ કરવાની વાત કરી છે. તો આ તો મહાપ્રભુજી આખું સમગ્ર બતાવી દીધું. એટલા માટે કહી રહ્યા છે કે આપણે ત્યાં તો પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર કોઈ વસ્તુ છૂટી નથી. આખું સર્વાંગીણ આખો પ્રકાર બતાવે છે. એટલા માટે આપણે આ અન્ય માર્ગથી આકર્ષિત ન થવું અને ભક્તિ માર્ગમાં દ્રઢતા રાખવી મુખ્ય વાત છે. અને અંતમાં એક બીજી વિશેષતા બાલબોધ ગ્રંથની પુષ્ટિ માર્ગની જે સાધારણ પ્રાણીની જે ફ્રેમવર્ક છે ને આખી એ અહીંયા બાલબોધમાં બતાવી દીધી. એટલે બાલબોધમાં ભગવાન વિષ્ણુ શિવની ઉપાસના દ્વારા બતાવી પણ એ જ ફ્રેમવર્ક
કૃષ્ણ ભક્તિમાં આપણને ઉપયોગી થશે. એ શું છે? તદાશ્રય તદેત બુદ્ધૈ કિંચિત સમાચરેત સ્વધર્મ અનુતિષ્ઠન વૈ ભારત વૈગુણ મન્યથા. આ વાત બતાવી. તદાશ્રય પુષ્ટિ શરણ નહીં, અને તદીયત્વ પુષ્ટિ સમર્પણ બ્રહ્મ સંબંધ, અને પછી સ્વધર્મ સ્વધર્મનું આચરણ, જે આપણો ધર્મ આત્મધર્મ દેહ ધર્મ એનું આચરણ, એ ત્રણેય વસ્તુ પુષ્ટિ માર્ગમાં પણ જરૂરી છે. બીજ દાડે પ્રકાશ તું ગ્રહે સ્થિત્વા સ્વધર્મ તો અવ્યાવૃતો ભજેત કૃષ્ણ પૂજ્યા શ્રવણાદિભી. તો ત્યાં સ્વધર્મ તો અને પછી કૃષ્ણનું ભજન. તો અહીંયા તદાશ્રય એટલે પહેલી કંઠી શરણાગતિની, તદીયત્વ બીજી કંઠી બ્રહ્મ સંબંધની, અને જે આપણા દેહ ધર્મ મહાપ્રભુજી બતાવ્યા વર્ણાશ્રમ ધર્મ, એનું પણ પાલન આપણે કરવાનું છે. નહીં તો શું છે? ડબલ ભાર પડશે. ડબલ ભાર કયો? એક તો જીવ પહેલાથી દુષ્ટ, જીવો સ્વભાવ તો દુષ્ટા, અને પાછું ધર્મનું આચરણ પણ ન કરે, અને ભક્તિ એ નભે નહીં, અને મનમાં ડંફાશું હું તો પુષ્ટિ માર્ગે છે, મને શું વાંધો છે. એવું ન ચાલે ભાઈ. તમે હજી ભક્તિમાં આગળ વધી શક્યા નથી અને ધર્મનું પાલન કરતા નથી, નવધા ભક્તિ કરતા નથી, તો ડબલ ભાર પડશે કે નહીં પડશે? એટલા માટે કહે છે કે આપણે તો જીવ સ્વભાવ દુષ્ટ છે, અને દુષ્ટતા દૂર કરવાનો એક જ ઉપાય છે, ઠાકોરજીની ભક્તિ, 9 પ્રકારની ભક્તિ કરો અને પોતાના વર્ણ આશ્રમનું પાલન કરો. એ જ મુખ્ય આખી ફ્રેમવર્ક. અહીંયા ફ્રેમવર્ક સંદર્ભ છે ભગવાન વિષ્ણુ ભગવાન શિવની ઉપાસનાનું, પણ એ જ ફ્રેમવર્ક સેમ કૃષ્ણ ભજનમાં પણ રહેશે. કૃષ્ણ ભજનની અંદર આપણે મોક્ષ માટે કૃષ્ણ ભક્તિ નથી કરતા, કૃષ્ણ ભક્તિ ભક્તિ માટે જ કરીએ છીએ, સ્વતંત્ર પુરુષાર્થ રૂપથી. એનું નિરૂપણ ચતુશ્લોકીમાં કરવામાં આવશે, પણ અહીંયા એક ઈશારો આપણને સમજાવી દીધો. આ રીતે આખી બાલબોધ ગ્રંથ અતિ સુંદર ગ્રંથ છે, અને ખરેખર આને કોઈ એનું બેકગ્રાઉન્ડ થી ભણે તો એને પછી પુષ્ટિ માર્ગ સિવાય બીજા કોઈ માર્ગમાં જવાની ઈચ્છા ન થાય. અને શ્રી મહાપ્રભુજીએ તો બહુ સુંદર વાત કરી પુષ્ટિ માર્ગ માટે. એ છેલ્લે હું એ જરૂર કહેવાનો મને ઈચ્છા થશે કે સવનિર્ણય નિબંધની અંદર શ્રી આચાર્યચરણ જે આજ્ઞા કરી રહ્યા છે કે આ માર્ગ કેવો છે, કે આ માર્ગમાં પ્રમાણ પ્રમેય સાધન ફલ ચારે એક રૂપ છે. એટલા માટે આચાર્યચરણે કીધું માર્ગોયમ સર્વમાર્ગણામ ઉત્તમ પરિકીર્તિત યસ્મિન પાત ભયમ નાસ્તિ મોચકો સર્વથાયત. શું કહ્યું? કે અહીંયા પ્રમાણ પણ ભગવદ્ ગીતા ભાગવત મહાપ્રભુજીની વાણી ભગવત સ્વરૂપાત્મક, અને પ્રમેય શું? સ્વયં ઠાકુરજી. પ્રમેય એટલે જાણવા. કોને જાણવાનું છે? ઠાકુરજીને. પ્રમેય ઠાકુરજી. પ્રમાણ શેનાથી ઠાકુરજીને જાણશું? ગીતા ભાગવત મહાપ્રભુજીની વાણી, એ પણ ભગવત સ્વરૂપ છે. પ્રમેય બી ભગવત સ્વરૂપ, પ્રમાણ બી ભગવત સ્વરૂપ. સાધન શું છે? નવધા ભક્તિ, ભક્તિ પણ ભગવત સ્વરૂપ છે. પ્રેમ ભગવાનનું સ્વરૂપ છે. અને ફલ પણ સાક્ષાત ભગવાન છે. અન્ય માર્ગ કરતા આની વિશેષતા છે. ચારે પ્રમાણ પ્રમેય સાધન ફલ ચારે એક છે. જ્યારે બીજા માર્ગમાં શું છે? સાધન તમારી સાધન અલગ અને ફલ મોક્ષ અથવા જે બી કઈ ફલ હોય, પ્રમાણ અલગ અને પ્રમેય અલગ. અહીંયા તો ચારે એક છે. એટલા માટે ઠાકોરજી કહે છે કે આ માર્ગમાં જે ચાલે એને પડવાનો ભય જ નથી. યસ્મિન પાત ભયમ ન અસ્તિ, પડવાનો ભય જ નથી. બધી રીતે ભગવાનની રક્ષા કરે છે. જ્યારથી માર્ગમાં પ્રવેશ થયો જીવનો ત્યારથી લઈને અંત સુધી એના રક્ષક ઠાકોરજી છે. બોલો હવે શું કરવું છે? પડી બી જશે ને તો વાગશે નહીં. ધાવન નિમિર નેત્રેણ ન પલેદ ન પતેદ ન સ્ખલેદિહ, ભાગવતમાં કહ્યું છે. આંખ બંધ કરીને પણ દોડશો ને તો પણ તમે પડી પણ જશો તો તમને વાગશે નહીં. કેવી રીતે? જેમ આપણે બહુ રેતી હોય દરિયાની, પડી પણ જઈએ તો ફ્રેક્ચર ન થાય, પણ માર્બલની ફ્લોર હોય એમાં પડીએ તો ફ્રેક્ચર થાય. તો આ તો એવી મુલાયમ રેતી છે, પડી પણ જશો ને તો વાગશે નહીં. બધું ઠાકોરજી સંભાળી લેશે. એટલા માટે આ બાલબોધ ગ્રંથથી આપણે માર્ગનું દ્રઢતા ઉત્કર્ષતા જાણો અને અન્ય માર્ગનું આકર્ષણ છોડો. અને સાંખ્ય યોગ પણ આપણે ત્યાં સ્વીકાર્યા છે. સાંખ્ય પણ છે, યોગ પણ આપણે ત્યાં છે, અને વૈરાગ્ય પણ છે, અને તપ પણ આપણે ત્યાં છે. પણ એ બધી વસ્તુ મહાપુરુષે આપણને બતાવી છે. એ રીતે આપણે રહીએ તો આપણને શ્રેષ્ઠ માર્ગ આપણને આ કલિયુગમાં પણ મળે. તો આવું સુંદર આ બાલબોધ ગ્રંથ જે મહાપ્રભુજી મને પ્રેરણા કરી, 1 કલાકમાં જેટલું સમજાવી શક્યો. વિષય બહુ ગહન છે, મહાપ્રભુજીની વાણી બહુ ગૂઢ છે. તો આપણને જેટલું પ્રેરણા કરે એટલું સમજાવી શકીએ છીએ. તમને કેટલું સમજાયું
તમે પ્રશ્ન પૂછી શકો, પ્રશ્ન પણ હવે સમય નથી રહ્યો મારા ખ્યાલથી, નહીં તો પ્રશ્નના ઉત્તર પણ આનંદથી આપત અને ક્વેશ્ચન આન્સર થાય તો મને ઓર આનંદ આવે. તો આ રીતે મારું વાણીને અહીંયા જ હું વિરામ આપીશ અને ફરીથી હું વૈષ્ણવ આંતરરાષ્ટ્રીય પુષ્ટિ વૈષ્ણવ પરિષદ અને શાસ્ત્રીજીને ખૂબ અભિનંદન કરું છું કે આપે વિશેષ પરિશ્રમ કરીને આખો આવો કાર્યક્રમ સુંદરનું આયોજન કર્યું છે. ખરેખર બહુ સરાહનીય છે અને આવા કાર્યક્રમ થવા જ જોઈએ અને થતા જવા જોઈએ. આ તો ખેર લોકડાઉનનું પીરિયડ છે ને આપણે કર્યું એ જુદી વાત છે, પણ આવા કાર્યક્રમ તો થતા જ જોઈએ કે આ તો ભગવત વાણી છે. ભગવાનનું જેટલું આપણે મનન કરીએ, જેટલું ચિંતન કરીએ, એટલું આપણે નવું નવું ભાષિત થાય. બાલબોધ ગ્રંથ જેટલી વાર વાંચશો ને નવી નવી સ્ફૂર્ણા થશે. તો આવી બધી વાત છે. તો આ તો સુંદર વાત છે. આપણે આ ફાલતુમાં સંસારની વસ્તુમાં ટાઈમ બગાડીએ એના કરતા આ બધા મહાપ્રભુજી ગુસાઈજીની વાણી, આપણી ભગવદ્ ગીતા, ભાગવતમાં આપણું મન કરીએ તો આપણને કોઈ ચિંતા ના રહે, કોઈ ભય ના રહે. ઠાકોરજી સેવામાં કેવો આનંદ આવે. તો એવો આ માર્ગ, ઉત્તમ માર્ગ. તો બસ બધાને ખૂબ જ ધન્યવાદ અને અભિનંદન. બધા વૈષ્ણવોને ખૂબ આશીર્વાદ અને આવી રીતે જ આપણે કાર્યક્રમનું થતા રહે. એ બસ આટલું કહીને હું મારી વાણીને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આપ શ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. ષોડશ ગ્રંથના બાયફર્કેશનથી લઈને એટલે 4 ભાગમાં એના વિભાગ અને ત્યાંથી લઈ અને માર્ગોયમ સર્વમાર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતાઃ યસ્મિન પાતભયમ નાસ્તિ મોચક સર્વથાયતાઃ. આજે શ્રી આચાર્ય ચરણની કારિકા છે. ખૂબ જ આપણને એક માર્મિક અને વૈદુષ્ય સભર વક્તવ્ય આપશ્રીએ ષોડશના મૂળથી લઈ અને આખો જે બાલબોધ ગ્રંથ છે એનો આપણને ખૂબ સુંદર રીતે સમજણ આપી. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ વતી, વૈષ્ણવ વતી અને અમારા સમસ્ત પરિવાર વતી પણ આપશ્રીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. આપશ્રીને વિનંતી, જ્યારે પણ નિમંત્રણ વાસુ પરિષદ તરફથી મળે, આ રીતે આપશ્રીને નિમંત્રણ આપે ત્યારે અવશ્ય આપ પધારશો અને અમને સર્વને માર્ગદર્શન અને આશીર્વાદ આપશો. જરૂર આવશું, જરૂર આવશું. પધારો. હા. આવતીકાલનો ક્રમ પુનઃ આપણો 5:05 શરૂ થશે અને કાલનો આપણો ગ્રંથ